श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय। सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। आप સૌને નમસ્કાર। પરમ પૂજ્ય શાસ્ત્રીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ। આજે આપણે બહુ જ ભાગ્યશાળી છીએ કે શ્રાવણ માસની શરૂઆત થતાં આપણને આવો દિવ્ય સત્સંગનો લાભ મળવા જઈ રહ્યો છે। સત્સંગ એ બહુ દુર્લભ છે અને એને માટે અનેક શાસ્ત્રોના વિધાનો છે અને આપણે એના પ્રમાણ જોઈશું। તો વિવેક ચૂડામણીમાં ત્રીજા શ્લોકમાં આદિશંકરાચાર્ય કહે છે કે મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને મહાન પુરુષોનો સત્સંગ અથવા તો એમનું ચિંતન, એમનું મનન આપણને સાંભળવા મળે એ ત્રણેય દુર્લભ છે અને ફક્ત ને ફક્ત ભગવત કૃપાથી જ પ્રાપ્ત થાય છે। તો એવો સત્સંગ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે। ભગવાન રામ જ્યારે શબરીજીને મળે છે ત્યારે નવધા ભક્તિનું દાન આપે છે। તુલસીકૃત રામાયણમાં રામચરિતમાં ત્યારે કહે છે પ્રથમ ભગતિ સંતન કર સંગા દૂસરી રતિ મમ કથા પ્રસંગા। તો આપણને પ્રથમ ભક્તિ ને બીજી ભક્તિ બંને આજે સુંદર રીતે ઉપલબ્ધ થવાની છે। સંતનો સત્સંગ છે અને આપણને ભાગવતજીના દિવ્ય કથાનું પાન અમૃતમય વાણીમાં આપણને કરાવવાના છે। તો આ સત્સંગ કેમ કરવો જોઈએ? તો દોહાવલીમાં તુલસીદાસજી કહે છે બિनु સત્સંગ ન હરિ કૃપા તેહી બિनु મોહ ન ભાગ મોહ राखे बिनु राम पद होई न दृढ़ अनुराग। सत्संग से हमको हरि कृपा से ही सत्संग मिलते हैं और उससे हमारा राम जी के चरण में अनुराग होता है, मोह जाता है और उनमें दृढ़ अनुराग होता है। तो जब निमि राजा और नवयोगेश्वर को मिलना हुआ 11वें स्कंद में, तब निमि राजा कहते हैं दुर्लभो मानुषो देहो देहि नाम क्षण भंगुर तत्रापि दुर्लभम मन्ये वैकुंठ प्रिय दर्शनम। मानव देह दुर्लभ है, वो क्षण भंगुर है, लेकिन उससे भी दुर्लभ वैकुंठ प्रिय दर्शनम, जिसको भगवान के प्रिय ऐसे संतों का दर्शन उससे भी ज्यादा दुर्लभ है। परम पूज्य सदगुरुदेव डोंगरजी महाराज कहते थे કે ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે આપણને શું આપે છે? સંતતિ આપે, સંપત્તિ આપે, સંસારનું લૌકિક સુખ આપે? તો પૂરમ ડોંગરેજી મહારાજ કહેતા ના, જ્યારે ભગવાન તમારી પર કૃપા કરે ત્યારે તમને ભજનાનંદી સંતોનો સત્સંગ પ્રાપ્ત થાય। અને એવી જ રીતે આજે આપણને પણ ભજનાનંદી સંતનો સત્સંગ પ્રાપ્ત થયો છે। ભાગવત મહાત્મ્યમાં પહેલા અધ્યાયના 12મા શ્લોકમાં સૂતજી કહે છે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત। અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવતમ લભેત। નલ કુબેર અને મણિગ્રીવ દામોદર ભગવાનને કહે છે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનું નામ। ભગવત પ્રાપ્તિ થયા પછી પણ નલકુબેર અને મણિગ્રીવ માગે છે કે અમને તમારા ભક્તોના દર્શન થાય, તમારા સંતોના દર્શન થાય। સંતોનો સત્સંગ, સંતોનો દર્શન, સંતોના વચનામૃત બહુ જ દિવ્ય અને દુર્લભ અને હિતકારી છે। તો પદ્મ પુરાણમાં દેવર્ષિ નારદ સનત કુમારને કહે છે ભાગ્યોદેન બહુજન્મ સમર્જિતેન। અનેક જન્મોના પુણ્યોનો જ્યારે ઉદય થાય છે ત્યારે આપણને સત્સંગ પ્રાપ્ત થાય છે। અને સત્સંગ શું કરે એ આપણે જાણીએ છીએ, એટલે વધારે એના આગળ નહીં વધીએ। તો
તો આવો સત્સંગ બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા. આપણી પર ભગવાનની અદ્ભુત દિવ્ય અસીમ અકારણ કૃપા છે કે આજે આપણને આવા દિવ્ય સત્સંગનો લાભ મળી રહ્યો છે, અને તે પણ પાછા ભાગવતજીના 12મા સ્કંદનો. આપને જણાવતા અમને આનંદ થાય છે કે અમે 2 સ્વાધ્યાય કરીએ છીએ. સોમવારે અમે શ્રીમદ ભાગવત મહાપુરાણનો સ્વાધ્યાય કરીએ છીએ, અને આ સોમવારે એટલે થોડા દિવસ પહેલાં જ અમારો 3જો સ્કંદ પૂર્ણ થયો, અને હવે અમે આવતા સોમવારથી એટલે પરમ દિવસથી 4થા સ્કંદમાં પ્રવેશ કરીશું. અને એના પહેલાં અમે લગભગ 235 સત્સંગ વિષ્ણુ સહસ્રનામ પર થયા હતા, અને છેલ્લા 18 અઠવાડિયાથી અમારો વાલ્મીકી રામાયણ દર શુક્રવારે સત્સંગ થાય છે. એ પણ બહુ જ ભગવાનની કૃપા, સદગુરુની કૃપા, તમારા જેવા અનેક સંતોની કૃપાથી આવી દિવ્ય પ્રવૃત્તિનો લાભ અમે લઈ શકીએ છીએ એકબીજાના સત્સંગ સાથે. બીજું આપને જણાવવાનું કે આ સત્સંગ 2020 મેથી ચાલી રહ્યો છે દર અઠવાડિયે, અને સાતત્યતાપૂર્વક અમે કરીએ છીએ ભગવત કૃપાથી. તો આપને પણ એ જાણીને આનંદ થશે. હવે આપના વિશે થોડુંક પરિચય હું અમારા સત્સંગીઓને આપું. તો સૌ પ્રથમ તો સંતનો પરિચય શું હોઈ શકે? આપણે કોણ સંતનો પરિચય આપી શકીએ? એમનું ચરિત્ર દિવ્ય, એમનું કાર્ય દિવ્ય, એમની પ્રવૃત્તિ દિવ્ય, અને આપણે ન સમજી શકીએ એમની પ્રવૃત્તિને, કારણ કે આપણી એટલી યોગ્યતા નથી. પરંતુ મને લાગે 3-4 અઠવાડિયા પહેલાં, કદાચ સમયમાં થોડોક ફરક હશે, આપ વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુયોર્ક પધાર્યા હતા, અને આપને ત્યાં મેં સત્સંગમાં આપના હું જોઈન થયો હતો. મને અતિ દિવ્ય સત્સંગ પ્રાપ્ત થયો, આપના દર્શન પ્રાપ્ત થયા, અને એ જ વખતે મેં આપને આમંત્રિત કર્યા હતા કે આપ પધારો અમારા સત્સંગમાં અને અમને લાભાન્વિત કરો, અમારા બધા સત્સંગીઓને લાભાન્વિત કરો. અને આપે સહર્ષ મારી એ વિનંતી સ્વીકારી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર મનઃપૂર્વક. અને મને ખાતરી છે કે જે મારો અનુભવ થયો કે આવી દિવ્ય અનુભૂતિ થઈ જે આપના સત્સંગમાં, એ જ અનુભૂતિ આજે પણ અમારા સૌ સત્સંગીઓને થશે, એમાં મને કોઈ શંકા નથી. તો આવો આપને થોડીક વિગત બધા સત્સંગીઓને જણાવું. તો પૂજ્ય શ્રી કૃષ્ણદત્ત નિરંજન શાસ્ત્રીજી, શ્રી ગુસાઈજી પ્રભુચરણના સેવક શ્રી વિષ્ણુદાસ જોશીના 15મી પેઢીના વંશજ છે. તેમના કુળમાં 15 પેઢીથી પુષ્ટિ માર્ગ તથા શ્રીમદ ભાગવત સપ્તાહની પરંપરા છે. આ અદ્ભુત છે કે 15 પેઢીથી આ કાર્ય દિવ્ય સંસ્કૃતિનું, સનાતન ધર્મનું, વેદોનું, પુષ્ટિ માર્ગનું, ભાગવતજીનું કાર્ય ચાલી રહ્યું છે. આ પરંપરા જે હમણાં જ આપણે જોયું કે રાજા દશરથને પણ એ જ હતું કે ઈક્ષ્વાકુ કુંશની પરંપરા જાળવી રહ્યા હતા, અને એમને ચિંતા હતી કે આ પરંપરા જાણનારો મારો પુત્ર થશે તો આ પરંપરા જે સનાતન સત્યની છે, જે સનાતન ધર્મની છે, તે કેવી રીતના આગળ વધે. તો આવી રીતના 15 પેઢીથી પુષ્ટિ માર્ગ અને શ્રીમદ ભાગવત સપ્તાહની પરંપરા છે, ખૂબ જ દિવ્ય. પૂજ્ય શાસ્ત્રીજી તેમના પિતાજી ગોલોકવાસી પૂજ્ય નિરંજન શાસ્ત્રીજી અને ગુરુજી ગોલોકવાસી પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજી તથા અનેક મૂર્ધન્ય વિદ્વાનો પાસેથી શાસ્ત્રીય પદ્ધતિથી અભ્યાસ કર્યો છે. તેઓ દેશ વિદેશમાં શ્રી વલ્લભાચાર્યજી વિરચિત સુબોધિનીજી, જેનો અમે વારંવાર અમારા ભાગવતમાં પણ સમાવિષ્ટ કરીએ છીએ, અને શ્રીધરકૃત સ્વામીની ટીકાજી, એ પણ અમારા ભાગવત સત્સંગમાં એનો અમે અભ્યાસ કરીએ છીએ. તો શ્રી વલ્લભાચાર્યજી વિરચિત સુબોધિનીજી અને ભાગવતાર્થ પ્રકરણ સહિત શ્રીમદ ભાગવત સપ્તાહ અને અનેક પુષ્ટિમાર્ગીય ગ્રંથો પર વિવિધ ટીકાઓ પર આધારિત શાસ્ત્રીય વક્તવ્ય દ્વારા સતત સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છે, સંસ્કારોનો પ્રચાર કરી રહ્યા છે.
તેઓએ ટ્રેડિશનલ નોલેજ એટલે કે આપણે જે શાસ્ત્રીય પદ્ધતિનું જ્ઞાન છે તે અને ટેકનોલોજી એનો સમન્વય કર્યો છે, માધ્યમ કર્યું છે. જેવી રીતે અમે પણ જ્યારે સ્વાધ્યાય કરીએ ત્યારે સ્લાઇડ્સ પીડીએફ પ્રોજેક્ટ કરીએ છીએ, આપણે ટેકનોલોજીને શાસ્ત્રનો સમન્વય કરીએ છીએ, એવી રીતે આ પણ કરો છો એ જાણીને મને ખૂબ આનંદ થયો. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વડે રજૂ કરી ભારત ઉપરાંત યુએઈ, ઓમાન, યુકે, યુરોપ, યુએસએ, કેનેડા અને આફ્રિકામાં અનેક વખત ધર્મયાત્રાઓ કરી છે. આ યાત્રાઓ ખરેખર ધર્મયાત્રા જ ગણાય કે ભારતની સંસ્કૃતિ, ભારતનો સંસ્કાર, ભારતનો સનાતન ધર્મ પરદેશમાં પણ એની જાણ થાય કે ભારત એટલે શું છે, ભારતની સંસ્કૃતિ શું છે, એનું સનાતન ધર્મ શું છે, અને એવું દિવ્ય કાર્ય આપ કરી રહ્યા છો. અને ભાગવત સપ્તાહ અને વિવિધ વિષયો પર આપે વક્તવ્યો કર્યા છે. મને જાણીને ખૂબ આનંદ થયો કે આપે શ્રીમદ ભાગવતના સંપૂર્ણ 18,000 શ્લોકોનું સંસ્કૃતમાં રેકોર્ડિંગ કર્યું છે. પુષ્ટિ માર્ગીય ટીકાઓ પર આધારિત શ્રીમદ ભાગવતના 335 અધ્યાયો પર થયેલ 500 કલાકનું વક્તવ્ય, ષોડશ ગ્રંથ, જે લોકો પુષ્ટિ માર્ગમાં છે એમને તો આ જાણીને ખૂબ આનંદ થશે. શ્રીમદ ભગવદ્ ગીતા, સાધન દીપિકા, નિત્ય સેવા વિધિ શ્લોકા, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, નામ રત્નાખ્ય સ્તોત્ર અને રાગ ભોગ શૃંગાર, શ્રીનાથજી ચરિતામૃત, મધુરાષ્ટકમ, શિક્ષાપત્ર, ભક્તિ પોષણ, વ્રજયાત્રા, ગિરિયાગ, સરસલીલા, શ્રી બેઠક ચરિત્ર, શ્રી ગોકુલેશ પ્રભુના 24 વચનામૃત, બોધકથા વગેરે અનેક વિષયો પર થયેલા વક્તવ્યો જે એમણે દિવ્ય રીતે આપ્યા છે, અને આપણને પ્રસાદ રૂપે એ વિડીયો પુષ્ટિમાર્ગ યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. તો આવા એક દિવ્ય સંતનું આપણે સ્વાગત કરીએ અને વિનંતી કરીએ કે આપ પણ અમને લાભાન્વિત કરો અને અમને ખૂબ પ્રેમપૂર્વક આપ 12મા સ્કંદ ભાગવતના એનો દિવ્ય સત્સંગ આપની અમૃતમય વાણીમાં આપો એવી અમારી વિનંતી છે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, સાષ્ટાંગ દંડવત પ્રણામ. અવાજ બરાબર છે? અવાજ સારો છે, થોડોક ફાટે છે, આઈ ડોન્ટ નો કેમ. તમે બહુ પાસે છો કે દૂર છો મને ખબર નથી. હવે બરાબર છે? અવાજ તો બરોબર. થોડોક આપ માઇક્રોફોનને દૂર કરી શકો આપના. હવે હા, હવે બરોબર છે. સંભળાય બરાબર તો, છે? વોલ્યુમ તો બરોબર છે, પણ પેલો અવાજ જી, ફાટે તો અમને ખબર ના પડે શબ્દોનો, એટલા માટે. હું વોલ્યુમ સ્લો ઘટાડું છું થોડું. હા આપને જ્યાં અનુકૂળતા હોય ત્યાં મને કહો કે આ બરાબર છે હવે. હા, ચોક્કસ, હું કહીશ, આપ કહો. હવે બરાબર છે કે હા, હજી પણ ઘટાડું? સહેજ ઘટાડો. હા, ઘટાડ્યું. 100 પર હતું, અત્યારે 36 પર છે. હવે બરાબર છે? બરોબર છે, બરોબર છે. એ મારા કોહોસને પણ પૂછી લો, વિરેન્દ્ર અને સતીશભાઈ, બરોબર સંભળાય છે? કારણ કે મને તો સંભળાય છે, પણ ત્યાં કેવી રીતે બરાબર સંભળાય છે? છે. હવે બરાબર છે. હવે બરાબર. જય શ્રી કૃષ્ણ. બરાબર છે? હા. બરાબર છે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદપદ્મં પ્રસીદતુ ધ્યાના સમર્થ જીવાનામ અસ્માકં સર્વદા સ્વતઃ નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીಂ સરસ્વતીಂ વ્યાસં તતો જયमुदीरयेत् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य
नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मी सहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चतुर्भिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચદા હૃદયનો. ઠકુરાણી ત્રીજની પૂર્વ સંધ્યાએ વિવિધ સંસ્થાઓના સહયોગથી પ્રવૃત્તિરત શ્રીમદ વાલ્મીકી રામાયણ સ્વાધ્યાય દ્વારા આજે તારીખ ઓગસ્ટ 14, 2026 આ દિવસે આયોજિત શ્રીમદ ભાગવત દ્વાદશ સ્કંદ સંક્ષિપ્ત પરિચય વિશે વિશેષ સત્સંગ સત્રના આ આયોજન પ્રસંગે આરંભમાં શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણકમલોમાં સદૈન્ય દંડવત પ્રણામ અને આપ સૌને ભગવત સ્મરણ. જે પ્રમાણે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ હમણાં જણાવ્યું, હાલના યુએસએના પ્રવાસ દરમિયાન વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુયોર્કમાં આયોજિત પ્રવચન સત્ર દરમિયાન આપની સાથે પરિચય થયો અને વર્ષ 2020થી શ્રીમદ વાલ્મીકી રામાયણ સ્વાધ્યાય દ્વારા વાલ્મીકી રામાયણ અને શ્રીમદ ભાગવતજી આ વિશે સતત જે સત્સંગ થઈ રહ્યો છે એની જાણકારી મળી. પ્રભુની કૃપા છે, ઠાકોરજીએ ભેગા કર્યા. જે ગ્રંથ વિશે આપણે વિચારવાનું છે શ્રીમદ ભાગવત, એક વાક્યમાં એવું લખ્યું છે, સંયુનક્તિ ભૂતાની સ એવ વ્યુનક્તિ ચ. ભગવાન ઈચ્છા કરે ત્યારે બે જીવ મળે છે, ભગવાન ઈચ્છા કરે ત્યારે વિખટા પડે છે. તો ઠાકોરજીની કૃપાથી મારા આત્મીય સ્વજન કાપડિયા પરિવાર એમની કાનીથી ત્યાં આવવાનું થયું અને આપનો પરિચય થયો. તો જે વિષય વિશે આપણે વિચારવાનું છે, પહેલો પ્રશ્ન એ આવે કે શ્રીમદ ભાગવતનો દ્વાદશ સ્કંદ એ શેને માટે છે? એક પ્રયોગ કરવામાં આવે, સફળ થાય તો પછી એનું અનુસરણ અને અનુકરણ કરવામાં આવે છે. સતત આટલા વર્ષોથી આપ સૌ રામાયણ અને શ્રીમદ ભાગવત એનો સત્સંગ કરી રહ્યા છો. હમણાં જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે સુબોધિનીજીનો પણ આધાર એમાં લેવામાં આવે છે, શ્રીધારી ટીકાજીનો પણ આધાર લેવામાં આવે છે. તો બંને ટીકાઓ દિવ્ય છે. દ્વાદશ સ્કંદનો જે પરિચય મળે છે એ આશય લીલા એ પ્રમાણે મળે છે. તો ટીકા ગ્રંથોનો આપ સૌનો અભ્યાસ, સતત સત્સંગ, એમાં જ આપણે આગળ વધીએ. શ્રીમદ ભાગવતજીના દ્વાદશ એટલે 12મા સ્કંદ વિશે વિચાર કરીએ. 5 વર્ષ થયા હોય, 6 વર્ષ થયા હોય, 7 વર્ષ થયા હોય કે ગમે એટલો સમય થયો, અંતે કરવાનું શું એ આપણને આ 12મા સ્કંદમાં સમજણ પડે છે. એટલા જ માટે દ્વાદશ સ્કંદ એનું નામ છે આશય લીલા. વાંચીએ, વિચારીએ, અધ્યયન કરીએ, સેવા કરીએ, પૂજા કરીએ, જપ કરીએ, તપ કરીએ, બધું જ આપણે કરીએ, પણ યદિ ભગવદ આશય આપણો ન હોય તો એ કરેલું કેટલું સિદ્ધ થાય, આ એક બહુ મોટું પ્રશ્નચિહ્ન છે. તો ઠાકોરજીની કૃપાથી આપ સૌ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો કે ભગવત કૃપા અને ગુરુ કૃપાને કારણે અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં ખૂબ આટલું સુંદર સત્ર આપનું ચાલી રહ્યું છે. આ ભગવત કૃપા એનું પરિણામ છે. બસ એનું જ અનુસંધાન આપણે રાખવાનું. જે સત્સંગ આપણો ચાલે છે, ખૂબ સુંદર સત્સંગને વિશે પણ ઘણા બધા શાસ્ત્રીય પ્રમાણો આપી અને શબ્દ વિશે વિવરણ હમણાં આપણે શ્રવણ કર્યું. આ બધું જ આપણે એકત્ર કરી અને આજના આ વિષયની સાથે એનું સંકલન કરીએ તો શ્રીમદ ભાગવતજીનો દ્વાદશ સ્કંદ, 12મો સ્કંદ, એનું નામ છે આશય લીલા.
ભાગવત પરિચય આપે છે. પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ, અધિકાર લીલા અને સાધન લીલા. અને ત્યાર પછી અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતયા મન્વંતરે શાનુકથા નિરોધો મુક્તિરાશ્રયા. આ આશ્રય લીલા એ દ્વાદશ સ્કંદની પ્રભુની એક દિવ્ય લીલા છે. 11મા સ્કંદમાં 31 અધ્યાયોથી મુક્તિનું વર્ણન છે. અને બે પ્રકારની મુક્તિ એમાં જણાવી છે. આજે મુક્ત થયેલા જીવો છે એમનો આશય યદિ કોઈ છે તો એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલા માટે મુક્તિ લીલા પછી આ આશ્રય લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. અનેક અર્થ કોઈ પણ એક શબ્દના હોઈ શકે. પુષ્ટિમાર્ગની દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે, 3 ખૂબ સુંદર દિવ્ય ગ્રંથો છે જેમાં આશ્રય શબ્દ સમજાવ્યો છે. એક ગ્રંથ શ્રી કૃષ્ણાશ્રય. સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલો ચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. અને ત્યાં આગળ ગતિ શબ્દનું અર્થઘટન કરવામાં આવ્યું છે આશ્રય. ભગવદ આશ્રય સિદ્ધ થાય. કલિયુગની પરિસ્થિતિ હમણાં આપણે શ્રવણ કરીશું. ત્યાં શ્રી મહાપ્રભુજી વારંવાર આજ્ઞા કરે છે કે જીવે કરવા જેવું કંઈક હોય તો ભગવદ આશ્રય છે. બીજો ખૂબ સુંદર ગ્રંથ છે વિવેક ધૈર્યાશ્રય. વિવેક કોને કહેવાય? વિવેકસ્તુ હરિસર્વમ નિજચ્છાત કરિષ્યતિ. ધૈર્ય કોને કહેવાય? ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. અને આશ્રય કોને કહેવાય? તો ઘણા બધા અર્થ આપણે વિચારીએ. આ સમંતાશ્રયા સેવનમાશ્રયા. તન, મન અને ધનથી દરેક પ્રકારે શ્રી ઠાકોરજીનું સેવન થાય, ભગવાનનું સેવન થાય. મર્યાદામાં હોય એ જીવ પૂજા કરે, પુષ્ટિમાં હોય એ ભગવત સેવા કરે. આ ભગવત સેવન થાય બસ એનું જ નામ આશ્રય. આવી આશ્રયની એક વ્યાખ્યા એ સમજાવવામાં આવી છે. આશ્રયનો એક અર્થ થાય છે આધાર. ભગવદ આશ્રય કરીએ, ઠાકોરજીનો જ આપણે આધાર રાખીએ, આવી પણ એક વ્યાખ્યા આપણને મળે છે. દશમસ્ય વિશુદ્ધર્થમ નવાનામ ઇહ લક્ષણમ. ભાગવતજીનો બીજો સ્કંદ, 10મો અધ્યાય, બીજો શ્લોક આ પણ સમજાવે છે. તો નવલીલાઓ જ્યારે શ્રવણ કરીએ છે પછી શું? તો 10મી લીલા આશ્રય લીલા એને સમજાવવામાં આવી છે. હવે આની એક અર્થઘટન આપણને મળે છે. સમયની સીમામાં ભગવત કૃપાથી આપણે વાણી પવિત્ર કરવાની છે. શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ આપણે સૌએ સિદ્ધ કરવાની છે. 5 પ્રકારનો આશ્રય 12મા સ્કંદમાં સમજવા મળે છે. 5 પ્રકરણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. ખૂબ સુંદર રીતે એક એક પ્રકરણ એનું કારણ જણાવ્યું છે. એમાં 13 અધ્યાયની આ જે દિવ્ય લીલા છે એમાં પહેલો, બીજો અને ત્રીજો અધ્યાય એનું નામ છે શ્રી કૃષ્ણાશ્રય પ્રકરણ. 3 અધ્યાયોથી 3 પ્રકારના આશ્રયનું સ્વરૂપ એમાં નિરૂપણ કરાયેલું છે. શ્રી ઠાકોરજી સૌના આશ્રય છે. તો 12 અંગવાળા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ સર્વ પ્રાણીઓના આશ્રય પણ છે, આધાર પણ છે. અને 13માં 12 અંગો અને 13મા અંગી પુરુષોત્તમ એ પ્રમાણે નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે આ 12મા સ્કંદના 13 અધ્યાય એનું કારણ જણાવ્યું છે. પહેલા અધ્યાયમાં કલિયુગના માગધ રાજાઓના વંશનું વર્ણન છે. બીજો અધ્યાય કલિયુગના ધર્મ અને ભગવાન કલ્કી અવતાર ધરી અધર્મીઓનો નાશ કરે એની કથા છે. ત્રીજા અધ્યાયમાં રાજ્ય, યુગધર્મ, કલિદોષ નિવૃત્તિનો એક જ ઉપાય ભગવાન નામનું સંકીર્તન છે એનું કથન છે. આવો દરેક અધ્યાયનો અર્થ અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી સમજાવે છે. તો એક સંક્ષિપ્ત પરિચયના માટે આટલો વિચાર કરી અને આપણે પ્રવેશ કરીએ.
સાત પ્રકારે અર્થ. આપ સૌ સત્સંગી છો, અભ્યાસુ છો, એટલા માટે થોડીક એ રીતની ચર્ચા પણ આપણે કરીશું આ વક્તવ્ય દરમિયાન. સાત પ્રકારનું અર્થઘટન શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનું સમજાવ્યું છે. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્યે પદે અક્ષરે. એના માટે ખૂબ સુંદર બે દિવ્ય ગ્રંથ આપ્યા છે. એક ગ્રંથ સુબોધિનીજી છે, બીજો ગ્રંથ છે ભાગવતાર્થ પ્રકરણ. જો શ્રીમદ ભાગવત સમજવું હોય કોઈ પણ સંપ્રદાયની વ્યક્તિ, પણ શ્રીમદ ભાગવત સમજવું હોય તો આ બંને ગ્રંથો સહાયક છે. શાસ્ત્રનો અર્થ એટલે શું? આટલા વર્ષોથી આપ સૌ શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરો છો. એક જ વાક્યમાં ખૂબ સંક્ષિપ્તમાં શ્રી મહાપ્રભુજીએ સંપૂર્ણ શ્રીમદ ભાગવત એનું અર્થઘટન સમજાવ્યું. 18,000 શ્લોક એને એક વાક્યમાં, અને એ પણ 2 થી 3 શબ્દમાં સમજાવવાનું શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે શાસ્ત્રનો અર્થ શું, 18,000 શ્લોકોનો અર્થ શું. એટલે ખૂબ નાનું વાક્ય એટલું કહ્યું, આનંદસ્ય હરેર લીલા. બસ આ સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીનો અર્થ છે. 6 વર્ષથી કે 7 વર્ષથી જે આપનો ક્રમ ચાલે છે, જો એમાં આનંદ આવતો હોય એનું કારણ એક જ છે, સંપૂર્ણ શ્રીમદ ભાગવત જન્માદ્યસ્યથી શરૂ કરી અને અંતિમ શ્લોક સુધી, નામ સંકીર્તનમ યસ્ય, ત્યાં સુધી વિચાર કરો તો સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીમાં આનંદ સ્વરૂપ ભગવાનની લીલાનું વર્ણન છે. અને આનંદ સ્વરૂપ પ્રભુની લીલા છે. માટે જ્યારે આપણે શ્રીમદ ભાગવત શ્રવણ કરીએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ, અધ્યયન કરીએ છીએ, ત્યારે આપણને આનંદ આવે છે. અને વિશેષ કરીને આપ સૌ અભ્યાસુ છો, શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર આજ્ઞા કરી છે કે ભાગવત સાંભળવાનું કઈ રીતે. ત્યાં 2 શબ્દ સમજાવ્યા છે, સ્વાધ્યાય અને અધ્યયન. કેવળ સાંભળીએ એટલું પર્યાપ્ત નથી. શ્રીમદ ભાગવત સ્વાધ્યાય તો આપ લોકો સૌ જાણો છો કે નિત્ય આપણે જે કરીએ સ્વાધ્યાય છે, અને અધ્યયન કરવાનું. ત્યારે આ શ્રીમદ ભાગવતનો દિવ્ય રસ છે એ આપણને હૃદયારૂઢ થાય તો આપણા રોમ રોમમાંથી આનંદસ્ય હરેર લીલા, જે હમણાં આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જણાવ્યું, સચ્ચિદાનંદ રૂપાય. બસ એ જે આનંદ સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપની જે લીલા છે એ આપણને આ શ્રીમદ ભાગવતના રસમાંથી જાણવા મળશે. આવી રીતે 7 પ્રકારનો અર્થ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો છે. આરંભ કરીએ પ્રથમ અધ્યાય. સામાન્ય રીતે કથાનો ક્રમ હોય, 12મા સ્કંદને માટે વધારેમાં વધારે 15-20 મિનિટ મળે. 2 સમયની કથા હોય, થોડો વધારે સમય મળે. તો આશય એમાં સર્વપ્રથમ રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછે છે, અને ત્યાંથી આરંભ થાય છે, સ્વધામાનુગતે કૃષ્ણે યદ વંશ વિભૂષણે કસ્ય વંશો ભવત્પૃથ્યા મે તદા ચક્ષુ મે મુને. સુખદેવજી મહારાજ ઠાકોરજી તો સ્વધામમાં પધાર્યા, પછી પૃથ્વી પર કયા કયા રાજાઓનો વંશ એનું અસ્તિત્વ રહ્યું, પ્રવર્તમાન થયો, અને ભવિષ્યમાં કોનું રાજ્ય થશે, કૃપા કરી અને આપ મને મારા પ્રશ્નનું સમાધાન કરો, આવી વિનંતી કરી. અને શ્રી સુખદેવજી મહારાજે આ પહેલા શ્લોકનો ઉત્તર લગભગ 36મા શ્લોક સુધી આપતા જે રાજાઓ થઈ ગયા હતા અને જે થવાના હતા એમનું વર્ણન કર્યું છે. અને એના આરંભમાં બૃહદ્રથ રાજા, એમના વંશમાં જે છેલ્લા પુરંજય અથવા રિપુંજય નામના રાજા થશે, એમ 9મા સ્કંદમાં કહેલું છે. ત્યાંથી આખી પરંપરાની શરૂઆત થાય છે. પછી એમાં ચાણક્યનું નામ પણ છે, મૌર્ય વંશ, એના રાજાઓ, એમનું અસ્તિત્વમાં કઈ રીતના આવે છે એનું પણ વર્ણન છે. અને ક્યારથી એ સમયના રાજાઓમાં શુદ્રત્વ આવ્યું, 9મા શ્લોકમાં એ વાત પણ સમજાવી છે. તત પ્રવૃત્તિ તત પ્રવૃત્તિ નૃપાહ શુદ્રપ્રાયા અધાર્મિકા ભવિષ્યંતિ. આવું બાલ પ્રબોધિની નામની એક ટીકા છે શ્રીમદ ભાગવતજીની,
ગોસ્વામી શ્રી ગિરધરલાલજી વિરચિત છે, એમાં વાક્ય સમજાવ્યું છે. એટલે શુદ્રત્વ ક્યાંથી આવ્યું, અનાચાર ક્યાંથી વધ્યો, અને એમને ત્યાં આગળ વિનાશનું કારણ પણ બતાવ્યું છે. કે ક્ષત્રિયોના વિનાશનું કારણ એટલે અધર્મના પથ ઉપર જવાનું કારણ શું હશે એ પણ સમજાવ્યું છે. તો એક સમય હતો, રાજા ધર્મનિષ્ઠ હતા. રાજા અને રાજધર્મ માટે જે બંને ગ્રંથો આપ લોકો અધ્યયન કરી રહ્યા છો, વાલ્મીકી રામાયણ અને શ્રીમદ ભાગવતમાં તો ઘણા બધા પ્રમાણો છે. પોલિટિકલ સાયન્સ કોઈને ભણવું હોય, વાલ્મીકી રામાયણ, શ્રીમદ ભાગવત અને મહાભારત, આમાંથી જે મળશે આખી દુનિયામાંથી કાંઈ નહીં મળે. શ્રીમદ ભાગવતમાં પૃથુ મહારાજના વચનો વાંચો, કઈ રીતે રાજ્ય શાસન એમનું ચાલતું હતું, પોતાની પ્રજાને કઈ રીતે ઉપદેશ આપે છે. ભરતજીના વચનો વાંચો. યુધિષ્ઠિર રાજાનું રાજ્ય કેવું હતું એના પ્રમાણો ભાગવતમાં છે. રાજા રામચંદ્રજીનું રાજ્ય કેવું હતું, આદિ વ્યાધિ ઉપાધિ નામનો કોઈ શબ્દ રામ રાજ્યમાં હતો જ નહીં. આ ભારત વર્ષની દિવ્ય પરંપરાના રાજાઓ હતા, પણ જેમ જેમ સમય એમાં પરિવર્તન આવે છે, એ મનોવૃત્તિ કઈ રીતે બદલાય એ બધું સમજાવવામાં આવ્યું છે. તો એક દિવ્ય પરંપરા, અને ત્યાર પછી એ પરંપરામાં શુદ્રત્વ ક્યાંથી પ્રવેશ કર્યો આ બધું સમજાવ્યું શ્રી સુખદેવજી મહારાજે. અને આ બધું વર્ણન કરતા કરતા કેટલા વર્ષ સુધી રાજાનો કાળ, પરીક્ષિત રાજા હતા ત્યારે કેટલો સમય થયો હતો એની ગણતરી પણ શ્રીમદ ભાગવતમાં સમજાવવામાં આવી છે. આ બધા રાજાઓ એમનું વર્ણન કરતા શ્રી સુખદેવજી મહારાજ કલયુગ એમાં થનારા જે રાજાઓ એમના લક્ષણ કેવા હશે એ સમજાવે છે. 37મા શ્લોકથી આરંભ થાય છે. પ્રજાશ્ચા બ્રહ્મ ભૂયિષ્ઠાઃ સ્થાપયિષ્યતિ દુર્મતિઃ વીર્યવાન ક્ષત્રમુત્સાદ્ય પદ્મવત્યામ સવૈપુરી. પ્રજા શુદ્રવત થાય છે શાસનને કારણે, અને જેમ જેમ ઘોર કલયુગ આવતો જાય છે એમ ભારતના કયા કયા દેશમાં, કયા કયા પ્રદેશમાં, કયા કયા રાજ્યમાં દૂષણ થાય છે એ પ્રદેશોના, એ રાજ્યના નામ આપ્યા. ત્યાં આગળ રહેનારા બ્રાહ્મણો એમના જીવનમાંથી વ્રાત્યા દ્વિજા ભવિષ્યંતિ શુદ્રપ્રાયા જનાધિપાહ, એટલે બ્રાહ્મણોમાં સંસ્કાર નામનો શબ્દ એ નીકળી જશે. દ્વિજાહ વ્રાત્યા ઉપનયન રહિતાઃ અતએવ શુદ્રપ્રાયા જનાધિપા રાજાનો ભવિષ્યંતિ. બ્રાહ્મણોમાં સંસ્કાર નહીં રહે, રાજાઓ પણ શુદ્રપ્રાય થઈ જશે. પછી સિંધુ નદીનો આખો તટ, આખી એક સંસ્કૃતિ આપણી નદીઓની સાથે જોડાયેલી છે. સિંધુ સંસ્કૃતિ ગણો, શ્રી ગંગાજી, શ્રી યમુનાજી, સરસ્વતીજી. સરસ્વતીજી લુપ્ત થયા, પણ એક સમય હતો, ખૂબ સંશોધન થયું છે સરસ્વતીજીના પર પણ. તો ચંદ્રભાગાનો તટવર્તી પ્રદેશ, સિંધુ નદીના કિનારાઓ, આ બધાનું વર્ણન કરતા કરતા કાશ્મીરનો ઉલ્લેખ આવ્યો કે ત્યાં આગળના શાસક બ્રહ્મ તેજથી રહિત શુદ્ર, વ્રાત્ય અને મ્લેચ્છો એને ભોગવશે. હજારો વર્ષ પહેલા જે શ્રીમદ ભાગવતમાં લખવામાં આવ્યું છે, અક્ષરશઃ આજે આપણે એને જોઈ રહ્યા છીએ, અનુભવ કરી રહ્યા છીએ. આચાર વિચાર શૂન્ય રાજાઓ થશે, એકબીજાનું રાજ્ય હડપી લેવા માટે પ્રયાસ કરશે. અને એ સમય એવો હશે, આપણું શાસ્ત્ર એવું કહે છે, કોઈ પણ અવસ્થા હોય બ્રાહ્મણનો વધ ન કરાય, સ્ત્રીનો વધ ન કરાય, બાળકનો વધ ન કરાય. ખૂબ ચર્ચા છે શ્રીમદ ભાગવતમાં. જ્યારે અશ્વત્થામાને બાંધીને લાવવામાં આવે છે, પહેલા સ્કંદનો 7મો અધ્યાય, ત્યારે દ્રૌપદીજી ઉચ્ચતામ ઉચ્ચતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુહુ 7 શ્લોકમાં 7 પ્રકારની વાત રજૂ કરે છે અર્જુનજીની સન્મુખમાં. સંસ્કાર અને સંસ્કૃતિની વાત હમણાં આપણે સાંભળી. શાસ્ત્ર કહે છે જે મહાપાપ ગણેલા છે એમાંના મહાપાપ, પણ કલયુગ એમાં શાસક જે હશે એ બ્રાહ્મણ હોય, સ્ત્રી હોય કે બાળક હોય, એને મારતા, એનો વધ કરનાર પણ અચકાશે નહીં.
બીજાનું ધન, પરદાર ધનાદૃતા, પરપત્ની અને પરધનમાં આસક્ત થશે. આમ અનેક લક્ષણ શાસકના બતાવ્યા છે. અને અસંસ્કૃતા ક્રિયાહીના રજસા તમસા વૃતા. અસંસ્કૃતા શાસક કેવા થશે? ગર્ભાદિ ગર્ભાદાનાદિ સંસ્કાર રહિતા, એટલે જે જન્મ સંસ્કારથી થવો જોઈએ એ સંસ્કાર નામનો શબ્દ એ શાસકમાંથી નીકળી જશે. પોતાનું કર્તવ્ય એને પૂર્ણ નહીં કરે, રજોગુણ તમોગુણને કારણે અંધ બની જશે અને રાજાના વેશમાં મ્લેચ્છા રાજન્ય રૂપિણા, મ્લેચ્છ લોકોનું વર્ચસ્વ એ વધશે. હવે જે પ્રમાણે કહેવાય છે, જેવા રાજા એવી પ્રજા. એટલે પહેલા અધ્યાયમાં આ કલિયુગના રાજાઓ એમનો પરિચય આપ્યો. બીજા અધ્યાયમાં 44 શ્લોક, એમાં કલિયુગના ધર્મ, ભગવાન કલ્કી અવતાર અધર્મીનો નાશ કરશે, આ બધી વાતનું વિવરણ આવે છે. હાલમાં વિશ્વમાં જે ચાલી રહ્યું છે, સમાજમાં જે ચાલી રહ્યું છે, ઘર ઘરમાં જે ચાલી રહ્યું છે, હજારો વર્ષ પહેલા શ્રીમદ ભાગવતમાં એનું વિવરણ કરવામાં આવ્યું છે. કોઈને શાસ્ત્રમાં સંશય હોય, શંકા હોય, કારણ કે કલિયુગનો જીવ છે, શાસ્ત્રની વાત તરત માની પણ નથી શકતો. ભગવદ્ ગીતા પણ સમજાવે છે સંશયાત્મા વિનશ્યતિ. ભાગવત પણ પહેલા સ્કંદનો 4થો અધ્યાય સમજાવે છે કે કલિયુગના જીવ કેવા થશે. શ્રદ્ધા નામનો શબ્દ નહીં હોય. જેમના મનમાં ધર્મને માટે, ભગવાનને માટે કોઈ પણ પ્રકારની શંકા કુશંકા હોય, શ્રીમદ ભાગવતનો આ 12મા સ્કંદનો 2જો અધ્યાય એના પહેલા 16 શ્લોકો હજારો વર્ષ પહેલા શ્રી વેદવ્યાસજીએ સમાધિમાં જે જોયું હતું, અનુભવ્યું હતું, અક્ષરશઃ આજે આપણે આ વિશ્વમાં જે ચાલી રહ્યું છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. થોડોક અનુસંધાન લઈએ આપણે. તતશ્ચાનુદિનમ ધર્મ સત્યમ શૌચમ ક્ષમાદયા કાલેન બલિના રાજન ન્યંશત્યાયુર્બલમ સ્મૃતિ છે. ગુજરાતીમાં આપણે બોલીએ છીએ સમય બહુ બળવાન છે. જેમ જેમ યુગ પરિવર્તન આવતું જાય છે, કલયુગ નજીક આવતો જાય છે, ઉત્તરોત્તર જે ક્વોલિટી હોવી જોઈએ, શ્રીમદ ભાગવતનો પહેલા સ્કંદનો 16મો અધ્યાય વાંચો. ધર્મ અને પૃથ્વીનો સંવાદ વાંચો. પૃથ્વીને જે પીડા છે એમાં ભગવાનના ગુણોની ચર્ચા છે. પૃથ્વીનો કેવળ ફિઝિકલ ભાર વધે, ભૌતિક ભાર વધે એટલા જ માટે પૃથ્વીને પીડા થાય એવું નથી. ભાગવત પ્રમાણ આપે છે પ્રજા જ્યારે સંસ્કાર વિહીન થાય છે ત્યારે પૃથ્વીને વધારે વેદના થાય છે. કલિયુગની પ્રજા કેવી? એટલે ભાગવતે કહ્યું સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા, આયુષ્ય, બલ, સ્મરણ શક્તિ ધીરે ધીરે કરી અને ન્યંશત્યાયુર્બલમ સ્મૃતિ, આ બધું ક્ષીણ થતું જશે. આપ સૌ અભ્યાસુ છો, શબ્દ સમજી શકો છો. આયુષ્ય, બલ, સ્મરણ શક્તિ, એક શબ્દ લખ્યો છે સ્મૃતિ. ટીકાકાર જે સમજાવે છે કર્તવ્યાનુસંધાનમ, સ્મૃતિ કોને કહેવાય? શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આ વિવેકપૂર્ણ વિચાર કરીને આચરણ કરે, આ સ્મૃતિનું એક લક્ષણ છે. આવી જ રીતે દરેક શબ્દ સમજાવે છે. પણ આટલા વર્ષોનો આપનો અભ્યાસ છે, કોઈને સત્ય શબ્દ સમજાવવાની જરૂર નથી, તપ શબ્દ સમજાવવાની જરૂર નથી. અને વાલ્મીકી રામાયણની તો શરૂઆત જ તપસ્વાધ્યાય નિરતું ત્યાંથી. ભાગવતમાં તો તપના ઘણા પ્રમાણો છે. બ્રહ્માજીથી લઈ અને અસુરો સુધીના તપ ભાગવતમાં મળશે. રામાયણમાં પણ ઉત્તરકાંડ વાંચીએ, રાવણ, વિભીષણ, કુંભકર્ણ એમણે કેવું તપ કર્યું છે ત્યાં સમજાવ્યું છે. અને કુંભકર્ણે જ્યારે માંગવાનું આવે છે ત્યારે દેવતાઓ વિચાર કરે છે આને માંગવું છે કંઈક પણ બીજું કંઈક અપાવી દઈએ, એટલે જોઈતું હોય છે કંઈ પણ પછી સરસ્વતી જે વિરાજમાન થાય છે ને બીજું કંઈક મંગાવી દે છે. એટલે તપ
એ તો પ્રાચીન પરંપરા છે. પણ કલયુગનો જીવ ભાગવત સમજાવે છે. ગુજરાતીમાં આપણે બોલીએ છીએ પૈસો એ જ પરમેશ્વર, એનું મૂળ ભાગવતમાં છે. 12મો સ્કંદ, બીજો અધ્યાય, બીજો શ્લોક. વિત્તમેવ કલો નૃણામ જન્મા ચાર ગુણોદયા. કલયુગના જીવની ઉપર એક પૈસાની પટ્ટી એની આંખ ઉપર એવી બંધાશે કે બાકીનું બધું જ એ ભૂલી જશે. અને એ પૈસાનું વજન એવું હશે, પછી એમાં આચાર શીખની કોઈ જોશે નહીં. એના કુળનો ઉત્કર્ષ એ કેવળ ધન દ્વારા લોકો વિચાર કરશે. ઉત્તમ કુળ હોય પણ ધન નહીં હોય તો કદાચ એવું બની શકે કે લોકોને ઉત્તમ ન પણ ગણે. આ ભાગવતના શબ્દ છે. ન્યાયપાલિકામાં પણ કોનો વિજય થશે? તો જેની પાસે ધન હોય. હવે આ એક એક શબ્દ જે આપ લોકો શ્રવણ કરો છો, જે પણ દેશમાં હો આપ લોકો, શાસક હોય કે પ્રજા હોય, આ બધું વિચારશો તો શ્રી વેદવ્યાસજીની વાણી, એવું કહેવાય છે કે શ્રી વેદવ્યાસજીની વાણીમાં નથી, એ સમસ્ત બ્રહ્માંડમાં નથી. એક એક શબ્દ એનું પ્રમાણ છે. બહુ એક ગંભીર પ્રશ્ન છે અત્યારના સમયનો, દાંપત્ય જીવન, ગૃહસ્થાશ્રમ. ખૂબ વિચાર છે શ્રીમદ ભાગવત. તો દાંપત્ય જીવન કેવું હશે? સમાધિમાં શ્રી વેદવ્યાસજીએ દર્શન કર્યા. દાંપત્યે અભિરુચિ હેતુ સમજણ આપી એની. ભાર્યા પતિભાવે પરસ્પરાભિરુચિરેવ. એટલે વિવાહ સંબંધને માટે જે રૂકમિણીજી વર્ણન કરે છે કે એમાં કુળનો વિચાર, 7 વસ્તુ ત્યાં સમજાવીશ. પણ કુળ, શીલ, યોગ્યતા, આ બધું જ સાઇડલાઇન થઈ જશે અને કેવળ એકબીજાની સંમતિથી હોય ત્યારે સંબંધ બંધાઈ જશે. આ કલયુગનું લક્ષણ છે. દાંપત્ય અભિરુચિ હેતુ. લોકોનો વ્યવહાર કેવો થશે? તો વ્યવહારમાં સત્યતા હોવી જોઈએ, પણ એ સત્યતા નામનો શબ્દ રહેશે. વ્યવહાર કુશળ કોણે ગણાશે? જેટલું છળ કપટ કરી શકે, જેટલો દંભ કરી શકે, એ વ્યવહાર કુશળ ગણાશે. જીવનમાં સંયમ નામનો શબ્દ હોવો જોઈએ, સંયમ રહેશે. સમાજ બ્રાહ્મણોને પગે લાગે છે, બ્રાહ્મણોનું પણ કર્તવ્ય છે. પણ કલયુગના બ્રાહ્મણ કેવા હશે જુઓ. શાસ્ત્ર કોને કહેવાય? શાસ્ત્ર ક્યારે પણ પક્ષપાત કરતું નથી. કોઈ પણ વ્યક્તિ હોય એને સચ્ચાઈના દર્શન કરાવે, એનું નામ શાસ્ત્ર છે. ભાગવત વાંચો, જ્યાં આગળ બ્રાહ્મણની પ્રશંસા કરવાની છે, ખૂબ પ્રશંસા કરી છે. ભગવાનથી લઈને ઘણા પાત્રો છે કે જેમણે બ્રાહ્મણની પ્રશંસા કરી છે. પણ જ્યાં આગળ બ્રાહ્મણને માટે બે શબ્દ બોલવા જેવા છે, ત્યાં ભાગવતે સંતોષ નથી રાખ્યો. બ્રાહ્મણને માટે, કલયુગના બ્રાહ્મણને માટે અહીંયા કહ્યું વિપ્રત્વે સૂત્રમેવહિ. એટલે કલયુગનો બ્રાહ્મણ કેવા થશે? તો એનું જ્ઞાન કોઈ પૂછશે નહીં. પછી કેવળ અને યજ્ઞોપવિત, સૂત્રનો અર્થ થાય છે યજ્ઞોપવિત. વિપ્રત્વે સૂત્રધારણમેવ નતુ શૌચ સંતોષાદિ વિપ્રલક્ષણમ. જડભરતજી, જે ભરતજીનો ત્રીજો જન્મ છે, બ્રાહ્મણ કુળમાં જન્મ થાય છે, ત્યાં બ્રાહ્મણમાં કયા લક્ષણ હોવા જોઈએ એ સમજાવ્યા છે. ટીકાકાર એનો ઉલ્લેખ કરે છે. શૌચ, સંતોષ અને પછી આદિ શબ્દ લખી દીધો. 16 ગુણો બ્રાહ્મણમાં હોવા જરૂરી છે. પવિત્રતા હોવી જરૂરી છે, સંતોષ હોવો જરૂરી છે. પણ કલયુગના બ્રાહ્મણમાં એમાંનું કંઈ પણ દેખાશે નહીં. કેવળ ડાબા ખભે જેનો પહેર્યું હશે એ જ એનો પરિચય થશે. પછી આશ્રમ, એની ખૂબ વિચારણા કરવામાં આવી છે, વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મની. પણ કલયુગમાં આશ્રમ જે જેવો આચાર કરશે એ આશ્રમનું માની લેશે. પછી બીજો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પંડિત કોને કહેવાશે? તો પરિચય એ પ્રમાણે આપ્યો. પાંડિત્ય ચાપલંબચા બહુભાષણમેવ કારણમ નતુ વિદ્યાભ્યાસ. જે બહુ બોલશે, લોકોને ગમે એવું બોલશે અને લોકો મોટો પંડિત કહેશે, નતુ વિદ્યાભ્યાસ.
પછી એ ભણેલો છે કે નહીં એની કોઈ પણ પરવા નહીં કરે, એનો વિચાર નહીં કરે. આ વાસ્તવિકતા છે. સાધુ કોને કહેવાય છે? હમણાં કેટલા ખૂબ સુંદર આપણે સંત પુરુષના લક્ષણો શ્રવણ કર્યા, પણ ભાગવત એવું કહે છે કલયુગ આવે ત્યારે સાધુ કોને કહેશે? સમાજના લોકો કોની વાહવા કરશે? સાધુત્વે દંભ એવતું. સાધુ પુરુષના લક્ષણ એમાં છે કે નહીં એ કોઈ જોશે નહીં. ખૂબ મહત્વ છે શ્રીમદ ભાગવતનો. પહેલા સ્કંદનો 19મો અધ્યાય વાંચો, કપિલ ગીતા વાંચો, 11મો સ્કંદ વાંચો. સાધુ પુરુષને માટે તો એટલા સુંદર એક એક શ્લોક મળશે. કેવળ ભગવા વસ્ત્ર પહેરે એ જ સાધુ, એ ભાગવતની વ્યાખ્યા નથી. જેના આંતરિક ગુણોનો વિકાસ થયો હોય એ સાધુ, એ ભાગવતની વ્યાખ્યા છે. પણ કલયુગ છે, દંભ એવ. દેહાલંકારો હેતુર્નત્વાચારઃ. સારા કપડા, વસ્ત્ર, અલંકાર, આભૂષણ, જેટલો દંભ વધારે કરશે કલયુગના લોકો એને એટલો મોટો સાધુ કહેશે. એક એક શબ્દ વાંચો, ટીકાકારનો મત વાંચો. પછી લગ્ન પરંપરાને માટે આવે છે. સ્વીકાર એવ ચોદ્વા. રામાયણનો અભ્યાસ આપ કરો છો. શ્રી રામચંદ્રજીના વિવાહનો પ્રસંગ છે, ખૂબ સુંદર. સીતાજીની સાથેના વિવાહનો પ્રસંગ છે. વિચારવા જેવા છે. ત્યાં ક્યાં ક્યાંય જે મારો ઠાકોરજીની કૃપાથી અવગાહન કરવાનો અવસર આવ્યો છે. દશરથ રાજા પધાર્યા છે ત્યાં આગળ નગરજનોને લઈને, પણ કૌશલ્યાજી, કૈકેયીજી, સુમિત્રાજી, એમનો ઉલ્લેખ જ્યાં સુધી મારી સ્મૃતિ છે ત્યાં સુધી વિવાહના પ્રસંગમાં નથી. પછી વિવાહમાં નક્ષત્રનું પ્રાધાન્ય, મુહૂર્તનું પ્રાધાન્ય અને વિવાહની તૈયારી કઈ રીતે, ખૂબ સુંદર. જે પ્રમાણે શ્રીમદ ભાગવત સમાધિ ભાષા છે, વાલ્મીકી રામાયણ પણ સમાધિ ભાષા છે. અને ભાગવત શબ્દ આપે છે આદ્યો વૈવાહિકો વિધિ. લગ્નમાં વિધિનું મહત્વ છે, પણ કલયુગમાં સ્વીકાર એવ ચોદ્વાહે. ઉદ્વાહે વિવાહે પરસ્પર સ્વીકાર એવ હેતુ, ન તો સુશાસ્ત્રીઓ વિધિ. વિધિ એનો લોપ થશે. આજે જોઈએ છે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવે છે લગ્નમાં, પણ એમાં વિધિ કેટલો સચવાય છે બહુ મોટો પ્રશ્ન છે. જ્યાં લગ્ન થતા હોય, વૈદિક અથવા પૌરાણિક મંત્રો કે શ્લોકોનો ઉચ્ચાર થતો હોય, જ્યાં દેવોનું સ્થાપન થતું હોય, ત્યાં બધા શૂઝ ચંપલ પહેરીને જાય તો એમાં એ દેવોનું ગૌરવ કેટલું રહી શકે, આ પણ એક મોટો પ્રશ્ન છે. શાસ્ત્ર આપણને નેત્ર દીપક છે. જો ભાગવત કેવું છે, અધ્યાત્મ દીપ છે. બહાર તો આપણે લાઈટ ચાલુ કરીએ, પ્રકાશ થઈ જાય છે, પણ આંતરિક પ્રકાશ ક્યાંકથી થશે તો એ ભાગવતમાંથી થશે. આમાં 16 શ્લોકમાં ઘણા બધા શબ્દો છે, વિચાર કરવા જેવા છે. આમ કલયુગ હોય છે. એક વાક્યમાં કહીએ તો સમાજના લોકો પોતાની જવાબદારી ભૂલ્યા છે, વિવેક ભૂલ્યા છે. એટલા જ માટે ભાગવતના મહાત્મ્યમાં સર્વપ્રથમ જે ચર્ચા કરવામાં આવી છે, વિવેક શબ્દની ચર્ચા છે. સમાજ જ્યારે વિવેક ભૂલે છે ત્યારે ભાગવત જે અત્યારે સમજાવી રહ્યું છે એ થાય છે. આવો જ્યારે કલયુગ હોય છે ત્યારે ધર્મત્રાણાય સત્વેન ભગવાન અવતરિષ્યતિ. જ્યારે કલયુગના વિરામનો સમય હશે, પ્રભુ ત્યારે પધારશે, કલ્કી અવતાર લેશે અને વિષ્ણુ યશા નામના બ્રાહ્મણ સંબલગ્રામ નામના સ્થાનમાં રહેતા હશે અને ત્યાં આગળ પ્રભુ પધારશે કલ્કી અવતાર લઈને. જ્યાં જ્યાં અનાચાર હશે, દુરાચાર હશે, અસત્પુરુષો હશે, ડાકુઓ હશે, એ બધાનો સંહાર થશે. પ્રજાનું કલ્યાણ કરશે પ્રભુ. અને શ્રી ઠાકોરજી પ્રભુ એ સમયે જ્યારે પધારશે અને આ દુષ્ટોનો પાછો નાશ થશે અને સત્યુગ એનો આરંભ થશે. યદાવતીર્ણો ભગવાન કલ્કિર ધર્મપતિર હરિ કૃતમ ભવિષ્યતિ તદા પ્રજા સુતિષ્ય સાત્વિકી. અને ફરીથી પ્રજામાં, સમાજમાં સત્વગુણ એનો ઉદય થશે. આ ભાગવત બીજા અધ્યાયના 23માં 24માં શ્લોકમાં સમજાવે છે. આમ સુખદેવજી મહારાજે કહ્યું કે રાજા, ચંદ્રવંશ અને સૂર્યવંશમાં જેટલા રાજાઓ થયા
એ બધાનું જ ચરિત્ર મેં જણાવ્યું. અને રાજા, આપના જન્મથી ગણતા નંદનો અભિષેક થયો ત્યાં સુધી 1115 વર્ષ થાય છે. વિચાર કરો જરા, શ્રી સુખદેવજી મહારાજ કઈ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં ભણવા ગયા કે એમનું મેથેમેટિક્સ આ પ્રમાણે થશે. પછી નક્ષત્રની ચર્ચા કરવામાં આવી કે એક નક્ષત્રથી જે સપ્તર્ષિ એક એક નક્ષત્રની સાથે મનુષ્યના 100 વર્ષ સુધી ત્યાં આગળ વિરાજમાન રહે છે. અને તમારા કાળમાં એટલે હાલમાં એ મઘા નક્ષત્રમાં છે. એટલે જ્યારે શ્રી સુખદેવજી મહારાજ કથા શ્રવણ કરાવી રહ્યા છે ત્યારના નક્ષત્રનો પરિચય આપ્યો. કલિયુગનો પ્રવેશ કઈ રીતે થયો એને જણાવ્યું છે. કલિયુગનો સમય કેટલો છે સમજાવ્યું. 4,32,000 વર્ષ એનો સમય આ કલિયુગનો જણાવવામાં આવ્યો છે. આમ શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત એમના પ્રશ્ન, એમનું સમાધાન કરે છે, યુગોની સમજણ આપે છે. પછી ભીષ્મ પિતામહ, એમના પિતા શંતનુ રાજા, એમના ભાઈ દેવાપી અને સૂર્યવંશી ઇક્ષ્વાકુ વંશના રાજા મરુ, એ બંને અત્યારે કલાપ નામના ગામમાં યોગ બળથી રહેલા છે. કલિયુગના અંતમાં ભગવાન એમને આજ્ઞા કરશે અને વર્ણાશ્રમ ધર્મની પુનઃસ્થાપના એમના દ્વારા થશે. આમ સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી, આ યુગો એનું વર્ણન શ્રીમદ ભાગવતમાં મળે છે. ઘણા બધા રાજાઓનો કાળ આવે છે. આજે દુનિયામાં જે ચાલી રહ્યું છે, ભૂમિને માટે, ભૂમિના સંસાધનોને માટે, સંપત્તિને માટે વિશ્વના અનેક દેશોમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. ભાગવતમાં જે શાસકને યુદ્ધ કરવાની ઈચ્છા થાય એમણે શ્રીમદ ભાગવતના આ 12મા સ્કંદના બીજા અધ્યાયના જે અંતિમ શ્લોકો છે, લગભગ 40મા શ્લોકથી શરૂઆત થાય છે એની, ભૂમિ વિચાર કરે છે. ઘણા બધા રાજાઓ એવા થયા જેમણે વિચાર કર્યો કે આ પૃથ્વી મારી છે, મારી છે. પણ એ બધા જ રાજાઓનું અસ્તિત્વ ન રહ્યું. ભાગવતે કહ્યું નિધનમ ગતાહા, એ બધા જ રાજાઓ, પંચવીહી, એ બધા જ રાજાઓ એ હરિશરણ થઈ ગયા. ભલે ને રાજા રાજી થાય, પણ અંતે દેહની ગતિ ભાગવતે સમજાવી. દેહથી હમણાં ખૂબ સુંદર દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરાહ, એ શ્લોકનું અનુસંધાન લીધું 11મા સ્કંદના. કોઈ રાજા ભલે ને રાજી થાય, મારો દેહ, મારો દેહ, મારો દેહ, પણ અંતે એની ગતિ કઈ? યા તો એને કીડા ખાઈ જાય, જો મૃત્યુ થાય, અંતિમ સંસ્કાર કરવામાં આવે, અગ્નિદાહ કરવામાં આવે તો ભસ્મ થઈ જશે, દાટી દેવામાં આવે, કીડા પડે, જલમાં ફેંકી દેવામાં આવે તો જળચર એને ખાઈ જશે. માટે એ નાશવંત છે એ શરીર. એના દ્વારા પૃથ્વીનું આધિપત્ય મેળવવાનો ગમે એટલો પ્રયાસ કરે પણ એ સફળ નથી થઈ શકતા. આવી બધી ચર્ચા આ બીજા અધ્યાયમાં કરવામાં આવી. પછી ત્રીજા અધ્યાયનો આરંભ થાય છે. રાજ્ય, યુગધર્મ અને કલિયુગ, એના જે દોષ છે એની નિવૃત્તિનો ઉપાય શું, એનું અહીંયા આગળ વર્ણન કરવામાં આવ્યું. કે કલિદોષ એની નિવૃત્તિ કરવી હોય એનો એક ઉપાય છે, એનું નામ છે ભગવાનનું કીર્તન. ભગવત કથા એનો આશ્રય રાખો. બે શબ્દ પદ્મપુરાણ સમજાવે છે, શ્રી મહાપ્રભુજી ખૂબ મહત્વ સમજાવે છે બંને શબ્દોનું. સેવા અને કથા, બસ આપણા જીવનમાં આ બે શબ્દ યદી આવી જાય તો આ કલયુગ આપણને બાધા નહીં કરે. તો એની ચર્ચા કરવામાં આવી. ભગવાનનું કીર્તન બસ કલિદોષ એને નિવૃત્તિનો ઉપાય છે. પૃથ્વી હસે છે. ત્રીજા અધ્યાયના પહેલા 13 શ્લોક ઘણા બધા રાજાઓના નામ છે. દૃષ્ટાત્મની જય વ્યગ્રાન નૃપાન હસતિ ભૂરિયમ અહોમાં વિજિગીષંતી મૃત્યોહો ક્રીડનકા નૃપાહા. આ પૃથ્વી માટે ઘણા રાજાઓએ ઘણા પ્રયાસ કર્યો, પણ પૃથ્વી આ બધા રાજાઓને જોઈને હસે છે. વિચાર કરે છે કે આ બધા રાજાઓ
એ તો પેલા મૃત્યુના રમકડાઓ છે. આશ્ચર્ય થાય છે પૃથ્વીને પણ. અને પરંપરાથી પણ રાજ્ય પ્રાપ્ત થયું હોય, પણ એમના વડીલો પણ હરિશરણ થયા, ભોગવવાને માટે પ્રયાસ કરે એમના સંતાનો, પણ એક દિવસ તેઓ પણ કાળની ગર્તામાં જતા રહેશે. આ સમજાવો પરિસ્થિતિ કેવી છે. ત્રીજા અધ્યાયનો 7મો શ્લોક, અને એમાં ટીકાકાર એવું સમજાવે છે, મદર્થે પિતૃપુત્રાદીનામ પરસ્પર કલહો જાયતે, એટલે ભૂમિને માટે લઈ અને સગા પિતા પુત્રની વચ્ચે પણ કલહ થાય છે, યુદ્ધ થાય છે, મનદુખ થાય છે. ગુજરાતી ભાષા કહેવત આપે છે, જર, જમીન અને ચોરું, ત્રણે કજિયાના ચોરું. બસ મૂળ આપણને બધું અહીંયાથી મળશે. ભૂમિને કારણે, સત્તાને કારણે, સંપત્તિને કારણે ખૂબ જ આપણે વિચાર કરીએ દુઃખની વાત છે. જો શાસ્ત્રનું સામર્થ્ય કેવું છે, શાને માટે કથાનો સંબંધ રાખવાનો છે. જો અત્યારના વિશ્વના જે શાસકો યુદ્ધ કરી રહ્યા હોય, જે પણ ધર્મના અનુયાયી હોય, થોડું પોતાના ધર્મનું અનુસંધાન રાખે તો ક્યારે પણ બીજાને હેરાન કરવાને માટે પ્રયાસ ન કરે. આપણું શાસ્ત્ર તો સીધું સમજાવે છે વાતને. અને ઘણા રાજાઓ થયા, ભાગવતમાં તો નામ આપ્યા છે. પૃથુ, પુરરવા, ગાદી, નહુષ, ભરત, કાર્તવીર્ય, લગભગ 32-33 જેટલા રાજાઓના છે. એમાં ભૌમાસુર ને હિરણ્યાક્ષનું પણ નામ છે. એમણે પણ પ્રયાસ કર્યો હતો કે આ ભૂમિ મારી, મારી. રાવણનું પણ નામ છે. લોકોને રડાવે રાવણ. મૂળ નામ તો એનું અલગ છે. રાવણ નામ તો પાછળથી આવ્યું. તો આ બધા રાજાઓ એમણે ખૂબ આમ કરતા કરતા શ્રી સુખદેવજી મહારાજે કહ્યું કે રાજા, કથા ઇમાસ્તે કથિતા મહીયસામ વિતાય લોકેશ પરેયુષામ. ત્રીજા અધ્યાયના 14મા શ્લોકનું ખૂબ મહત્વ છે કે રાજા, ઘણા રાજાઓ થઈ ગયા અહીંયા, પોતાના યશનો વિસ્તાર પણ કર્યો, પણ બધા હરિશરણ થઈ ગયા. રાજા, આ કથા તને શ્રવણ કરાવી. બસ આ કથા શ્રવણ કરાવીને વચો વિભૂતિર નતુપાર માર્થ્યમ, આજે અંતિમ ચરણ છે એનું, જે શ્રીમદ ભાગવતના વિદ્વાનો છે. આપ લોકોએ અનેકનો લાભ લીધો હશે, સત્સંગ કરો છો. સંસ્કૃત ભાષાનું માધુર્ય શું છે સમજાય છે. વચો વિભૂતિર નતુપાર માર્થ્યમ. હવે ન ને વચો વિભૂતિર ન એ ત્યાં સાથે લેવાનો, કે વચો વિભૂતિ નતુ પારમાર્થ્યમ. એની પર જયારે વિદ્વાનો મળે ત્યારે ઘણી ચર્ચાઓ કરે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા. જો રાજા, આ કથા તને શ્રવણ કરાવી, બસ ભગવાનની કથા સાંભળવાનો આગ્રહ રાખવાનો. શેને માટે રાખવાનો? શ્રી સુખદેવજી મહારાજ સમજાવે છે કે જયારે પ્રભુની કથા શ્રવણ કરવામાં આવે, સંગીયતે વિષ્ણુ અમંગલગ્ન, જીવનના જેટલા પણ અમંગલ હોય એ પ્રત્યેક અમંગલનો નાશ આ ભગવાનની કથા કરે છે. ગોપી ગીતના શબ્દ વિચારો, જયતિ તેદિકમ જન્મના વ્રજા. અને ત્યાં આગળ જય શબ્દનો અર્થઘટન શ્રી મહાપ્રભુજીએ મંગલની સાથે કર્યો છે. જીવનના અમંગલ દૂર કરવા હોય, શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરો. આ ચર્ચા ચાલતી હતી ત્યાં તો રાજા પરીક્ષિતે પૂછ્યું, કેનોપાયેન ભગવાન કલેર્દોષાન કલો જનાહ. પ્રશ્ન પૂછ્યા. કેટલોક ઉત્તર ત્રીજા અધ્યાયમાં આપ્યો, કેટલોક ચોથા અધ્યાયમાં આપ્યો. તો કયા ઉપાયથી કલયુગનો નાશ કરવા? કલ્પની સ્થિતિ, પ્રલયકાલની મુદત, આ બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા. અને એમાં સત્યયુગ એનું વર્ણન કર્યું 18મા અને 19મા શ્લોક. ત્રેતાયુગનું વર્ણન કર્યું 20 અને 21મા શ્લોક. દ્વાપર યુગનું વર્ણન કર્યું 22મા અને 23મા શ્લોકમાં. અને 24 અને 25 આ બે શ્લોકમાં કલયુગનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે આ 4 યુગ એનો સંબંધ આપણી સાથે કઈ રીતનો છે? એટલે શ્રી સુખદેવજી મહારાજ સમજાવે છે, આપણા સૌમાં 3 ગુણ રહેલા છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. જે વ્યક્તિમાં જ્યારે જે ગુણનો વધારે પ્રભુત્વ થાય છે ને ઉદય થાય છે,
બસ એના માટે એ યુગ એ ત્યારે જ આવી જાય છે જે વખતે મનુષ્યનું મસ્તક, એની બુદ્ધિ, એની ઇન્દ્રિયો, એની પ્રવૃત્તિ સત્વગુણમાં સ્થિર થાય અને ઉત્તમ પ્રકારના કાર્ય કરે, ત્યારે સમજવાનું કે એના માટે એ સમય સત્યયુગની જેવો છે. એટલે સત્વગુણની પ્રધાનતા જ્યારે થાય છે એ સત્યયુગની છે. પછી યદિ એની પ્રવૃત્તિ, એની રુચિ કોઈ પારલૌકિક સુખને માટે થાય, લૌકિક અર્થ મેળવવાને માટે થાય, અલગ અલગ પ્રકારના સુખ મેળવવાને માટે થાય, ખોટું નથી. ત્યારે સમજવાનું કે ત્રેતાયુગ અત્યારના એનું પ્રવર્તન થયું છે આપણામાં. દ્વાપરયુગ લોભ, અસંતોષ, દંભ, મત્સર આ બધું જ્યારે થાય તો સમજવાનું કે દ્વાપરયુગ એનું પ્રવર્તન થયું છે. અને કલયુગ લગભગ 13 શ્લોકોમાં, 30 થી લઈને 42 જેટલા શ્લોકોમાં કલયુગ એને માટેનું પાછું વર્ણન આપે છે. એકાદ બે વાક્ય સમજીએ જરા. ખોટું બોલવાનું મન થાય તો સમજવાનું કે કલયુગ આવ્યો છે આપણા. આત્મહત્યા કરવાનું મન થાય સમજવાનો આ કલયુગનો પ્રભાવ છે. અત્યંત મોહ થાય સમજવાનું કલયુગનો પ્રભાવ છે. અત્યંત શોક થાય, શોક સ્થાન સહસ્રાણી, શોક વારંવાર મનુષ્યનો સ્વભાવ એવો છે. ઘણું બધું સુખ હોય તો એ ક્યાંકથી દુઃખ શોધી લેશે અને શોક કરશે. આ શોક થાય તો સમજવાનું કે આ કલયુગનો પ્રભાવ છે. એટલે જે પ્રમાણેના આપણો સ્વભાવ, આપણા ગુણોની અભિવૃદ્ધિ, એની સાથે આ 4 યુગનો સંબંધ સમજાવવાનો છે. પછી કલયુગની સ્ત્રીઓ કેવી હશે એની ચર્ચા છે. સામાન્ય રીતે કથા હોય, સત્સંગ હોય, પ્રવચન હોય, ત્યાં બહેનો, માતાઓ, દીકરીઓની સંખ્યા વધારે હોય છે. જેમના જીવનમાં ધર્મ છે એમને કલી બાધા નથી કરતો. જેમના જીવનમાં ધર્મની સાથે સંબંધ નથી એમને શ્રીમદ ભાગવતના આ 12મા સ્કંદના 3જા અધ્યાયના અંતિમ જે શ્લોકો છે વાંચવા જેવા છે. કલિયુગની સ્ત્રીના લક્ષણ કેવા છે ભાગવત સમજાવે છે. તો ન કરવાના ઘણા બધા કામ, સ્વભાવ એ બધું થતું હોય છે. પછી શેઠ અને નોકરનો સંબંધ કેવો છે. જો કેટલું તમારા ને મારા જીવનને શ્રીમદ ભાગવત સ્પર્શ કરે છે. બહુ નાની નાની સામાન્ય લાગતી વાતો હોય પણ શ્રીમદ ભાગવત એની પર પ્રકાશ પાડે છે. અને આનંદ થયો. બ્રહ્મલીન પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજશ્રીનું સ્મરણ આપે કહ્યું. આપણા ફ્લાયરમાં પણ આપનું ચિત્ર જે બિરાજમાન છે. પ્રભુની કૃપાથી જ્યારે માલસરમાં જલ સમાધિ આપવામાં આવી એ સમયે પણ ત્યાં ઉપસ્થિત રહેવાનું, એક અંતિમ દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ઠાકોરજીની કૃપાથી અત્યાર સુધીનું જેટલું જીવન ગયું, 3 મહાપુરુષોના અંતિમ સમયે એમના મુખ ઉપર જે તેજના દર્શન થયા છે તેમાંના એક બ્રહ્મલીન પૂજ્ય શ્રી ડોંગરે મહારાજ માલસરમાં ઘણા વર્ષો સુધી ખૂબ તપસ્યા કરી. ઠંડી હોય, કડકડતી ઠંડી હોય, અને નર્મદાજીના જલમાં જઈ હરે રામ હરે કૃષ્ણના જપ જપવાનું. અને અંતિમ સમયે પણ આપ સૌ જાણો જ છો, પાસે બીજી કોઈ મૂડી એવી નીકળી નથી. ભાગવત એવું સમજાવે છે, જેટલો વૈરાગ્ય શ્રોતા હોય કે વક્તા હોય બંનેને માટે, એટલું શ્રીમદ ભાગવત એ વધારે હૃદયારૂઢ થાય. આટલા વર્ષો પછી આપણે યાદ કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. શેને માટે? કારણ આ વૈરાગ્ય સિદ્ધ થયો હતો. રાજા પરીક્ષિત અને શ્રી સુખદેવજી મહારાજ એ બંનેને વૈરાગ્ય સિદ્ધ થયો. માટે બંનેની ઉત્તમ કક્ષા, ઉત્તમ અધિકાર શ્રી મહાપ્રભુ જે માન્યો છે, બસ એના જ દર્શન આપના ચરિત્રમાંથી, જીવનમાંથી આપણને થાય છે. આનંદ થયો. આવા સત્પુરુષનું આપ સૌ સ્મરણ કરો છો. જીવનમાંથી આપણને એક માર્ગદર્શન મળી રહે. તો આ કલયુગના અનેક ચર્ચા આવી બધી, અને એક વાસ્તવિકતા લખી. બીજે બધે સૌનું મન લાગે પણ ભગવાનની ભક્તિ કરવાની વાત આવે
એમાં ભાગવત એવું કહે છે કે કલયુગમાં લોકો ભગવાનની ભક્તિ કરતા નથી. જ્યાં સાક્ષાત બ્રહ્માજી, ઇન્દ્ર, મહાદેવજી, આ દેવાધિદેવો કહેવાય, એ બધા પ્રભુના શ્રી ચરણ કમલમાં મસ્તક નમાવે છે, પણ કલયુગનો જીવ એ ભગવાનની ભક્તિ કરતો નથી. પણ જો કલયુગમાંથી પાર થવું હશે તો કેવળ અને કેવળ એક જ એનો ઉપાય સમજાવ્યો છે કે શ્રુત સંકીર્તિતો ધ્યાતઃ, બસ પ્રભુનું નામ સ્મરણ જેટલું થઈ શકે, પ્રભુનું જેટલું નામ લઈ શકાય, બસ એટલું નામ લો. આ શ્રીમદ ભાગવત એનો સંદેશ છે. કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજે. રાજા, આ ભગવાનનું નામ જ કલ્યાણ કરનારું છે, માટે હવે રાજા તારું મૃત્યુ આવવાનું છે ને, એની ચિંતા છોડી દે. શ્રી સુખદેવજી મહારાજ મેન્ટલી પ્રિપેર કરે છે. જાણી ગયા કે રાજા પરીક્ષિતનું મૃત્યુ આવવાનું છે. અને પછી ચોથા અધ્યાયથી આગળ 5.5મા અધ્યાય સુધી જગદાશ્રય પ્રકરણ એની શરૂઆત થાય છે. ભગવાન એ જગતના આશ્રય છે, એવા બીજા પ્રકારના આશ્રયનું નિરૂપણ કરવાની શરૂઆત કરી. પછી ગળાનું દ્રષ્ટાંત આપ્યું છે, મૂળનું દ્રષ્ટાંત આપ્યું છે. એક વાક્યમાં કહીએ તો સર્વનું મૂળ ભગવાન છે, માટે જગદાશ્રય પ્રકરણ એ સમજાવ્યું છે. અને એમાં 4 પ્રકારના પ્રલયની કથા કરી છે. ચોથો અધ્યાય વિચાર કરીએ તો પ્રલય માટેની ચર્ચા છે. નૈમિત્તિક પ્રલય છે, ત્રીજા અને ચોથા શ્લોકમાં છે. પ્રાકૃતિક પ્રલય છે, 5મા શ્લોકથી લઈને 33મા શ્લોક સુધી. આત્યંતિક પ્રલયનું વર્ણન આવે છે 2 શ્લોકમાં, અને પછી 3 શ્લોકમાં નિત્ય પ્રલય એનું વર્ણન કરવામાં આવે છે. તો 4 પ્રકારના પ્રલયની કથા એ આ ચોથા અધ્યાય એનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કથાનો વિચાર કરવો હોય તો શ્રીમદ ભાગવતમાં જે સૃષ્ટિનો ક્રમ આપ્યો છે, મહત્તત્વ ઇત્યાદિની ચર્ચા કરવામાં આવી છે, ત્રીજો સ્કંદ, બીજો સ્કંદ, એમાં સૃષ્ટિનો વિસ્તાર કઈ રીતે થયો એનું વર્ણન છે. સાથે અહીંયા આગળ એનો લય કઈ રીતે થાય છે, પ્રલય કઈ રીતે થાય છે, આ બંનેનો સમન્વય કરો તો સમજાશે. અને પછી અવિકૃત પરિણામવાદનો વિચાર કરો, ભગવાનમાંથી જ ઉત્પન્ન થાય ને પ્રભુમાં સમાવેશ થઈ જાય, આ પ્રમાણે ચર્ચા છે. 5મા અધ્યાયમાં ભગવાનની જ્ઞાન શક્તિનું વર્ણન છે. કેવળ 13 શ્લોકનો અધ્યાય છે. એમાં શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત એમનો મૃત્યુનો ભય નિવૃત્ત કરે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં મુખ્યત્વે ભગવાનના ચરિત્રનું જ વર્ણન કરવામાં આવ્યું છે, એવું શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે. વારંવાર, એટલે 5મા અધ્યાયનો પહેલો શ્લોક વાંચશો તો ખ્યાલ આવી જશે. અત્રાનો વર્ણતે વિષ્ણમ વિશ્વાત્મા ભગવાન હરિ. સંપૂર્ણ શ્રીમદ ભાગવતમાં ભગવાનના જ ચરિત્રનું વર્ણન શ્રી સુખદેવજી મહારાજે કર્યું છે. રાજા પરીક્ષિત મૃત્યુનો ભય રાખીશ નહીં, રાજાને તૈયાર કરે છે. અંતિમ સમયે અભય પ્રદાન કરે છે શ્રી સુખદેવજી મહારાજ. આપણે સૌએ પણ આ સંદેશ યાદ રાખવાનો છે. શ્રી સુખદેવજી મહારાજના વચન છે, તમ તો રાજન મરિષ્યેતિ પશુબુદ્ધિમિમામ જહી. રાજા તું મરવાનો છે ને, આ પશુબુદ્ધિમાંથી નિવૃત્ત થા. સૌ જાણો છો આપ, વેદાંત દેહનો નાશ થાય છે, આત્મા, જીવ, એને તો કંઈ થતું નથી. બસ હવે રાજા પરીક્ષિત એમને મેન્ટલી આ રીતના પ્રિપેર કર્યા. જો રાજા ભગવાનના ચરિત્ર વિશે અને લીલા વિશે જે પ્રશ્ન આપે પૂછ્યો હતો ને, એનો મેં ઉત્તર આપી દીધો. કિમ ભૂય શોતુમિચ્છસી. આ વિશેષતા છે શ્રીમદ ભાગવતની. વક્તા જ બોલે એવું નહીં, શ્રોતાએ શું સાંભળવું છે, શ્રોતા પોતાની જિજ્ઞાસા અભિવ્યક્ત કરે અને વક્તા એ પ્રમાણે ઉત્તર આપે. એટલે અંતિમ શ્લોકમાં પૂછ્યું કે રાજા બોલ, હજી પણ તારે કંઈ સાંભળવું હોય તો જણાવો. એટલે એની સાથે સાથે હવે 5મા અધ્યાય, એમાં અડધા અધ્યાયથી એટલે 5.5થી લઈને 7મા અધ્યાય સુધી વેદાધ્યાય પ્રકરણ એનું પણ અનુસંધાન લેવામાં આવ્યું છે.
80 શ્લોકનો અધ્યાય છે, છઠ્ઠો અધ્યાય. રાજા પરીક્ષિતની પરમ ગતિ, જન્મેજયનો સર્પસત્ર યજ્ઞ, વેદોનો શાખા વિભાગ, આ બધું વર્ણન કરવામાં આવ્યું છે. અને જ્યારે શ્રી સુખદેવજી મહારાજે કહ્યું કે બોલો રાજા, કંઈ સાંભળવું છે, એટલે રાજા પરીક્ષિતે જ્યારે શ્રી સુખદેવજી મહારાજ પધાર્યા ત્યારે પણ એમના ચરણમાં મસ્તક નમાવ્યું હતું, પ્રણામ કર્યા હતા. અંતિમ સમયે પણ આ જ કાર્ય કર્યું. શ્રી સુખદેવજી મહારાજના ચરણમાં પોતાનું મસ્તક નમાવી દીધું. વિશ્વ નમે છે ક્યાં? જ્યાં આગળ ભગવાનનું જ્ઞાન છે ત્યાં રાજા મહારાજાઓ પણ નમે છે. દુનિયાના લોકો, સંત મહંતો, બ્રાહ્મણ વિદ્વાન આચાર્યો આ બધાને પગે લાગે છે. એ કોઈ વ્યક્તિનું પૂજન નથી, એ તો એમનામાં રહેલું આ ભગવાનનું જ્ઞાન છે ને, એમનું સન્માન છે. પ્રણામ કર્યા. સિદ્ધોસ્મિ અનુગ્રહિતોસ્મિ ભવતા કરુણાત્મના શાવિતો યચ્ચમય સાક્ષાદ અનાદિનિધનો હરિ. ખૂબ કૃપા કરી આપે. સાક્ષાત ભગવાનના દર્શન અને અનુભવ જે મારી માના ગર્ભમાં મને થયો હતો, આપે જ્યારે શ્રી ઠાકોરજીની લીલાઓનું વર્ણન કર્યું ને, બસ કૃતકૃત્યતા થઈ. મારું કલ્યાણનું સાધન આપે બતાવી દીધું. આપનો ખૂબ અનુગ્રહ, અને એ અનુગ્રહને કારણે આપે મારું મૃત્યુ સુધારી દીધું. હવે મૃત્યુ આવે ને એનો મને ભય નથી. અભયમ દર્શિતમ ત્વયા, ભાગવતના માધ્યમ દ્વારા આપે મને અભય દર્શાવી દીધો. મૌન ધારણ કરવાની ઈચ્છા છે. શ્રી સુખદેવજી મહારાજે આ સાંભળ્યું. બોલતા બોલતા રાજા પરીક્ષિત એવું બોલે છે, અજ્ઞાનમ ચ નિરસ્તમ મેં. ભાગવત અધ્યાત્મ દીપ છે. કરુણાપૂર્વક જે શ્રવણ કરાવ્યું હતું, રાજા પરીક્ષિતના જીવનમાંથી અજ્ઞાન એ દૂર થયું. જ્ઞાન વિજ્ઞાનનો અનુભવ થયો. શ્રી સુખદેવજી મહારાજે વિચાર કર્યો, મારે જેટલું કાર્ય કરવાનું હતું એટલું થઈ ગયું. હવે અહીંયા રોકાઈને અર્થ નથી. એટલે વિશ્વના ટોળામાં શ્રી સુખદેવજી મહારાજ ત્યાંથી પ્રસ્થાન કરે છે. અંતિમ અવસ્થા આવી છે. ચિત્તને લીન કર્યું છે પ્રભુમાં. ભાગવત સમજાવે છે આપણને સૌને કે અંતિમ સમય કઈ રીતે સુધારવાનો. એક ભીષ્મ પિતામાં એમણે પોતાનું મૃત્યુ સુધાર્યું. બીજા રાજા પરીક્ષિતે પોતાનું મૃત્યુ સુધાર્યું. વિચાર કર્યો. બ્રહ્મમાં પોતાનું મન એને લીન કર્યું છે. શ્વાસ પ્રશ્વાસ બસ એને રોકી દીધા. જે પ્રમાણે ધ્રુવકુમારે રોક્યા હતા, અને અક્કડ થયા છે. ગંગાજીના તટ હતો. દર્ભના આસન ઉપર બિરાજમાન હતા. ઉત્તર તરફ પોતાનું મુખ રાખ્યું છે, અને આમ ત્યાં આગળ રહ્યા હતા. અને તક્ષક આવે છે, દંશ થાય છે, અને અગ્નિદાહ આપવાની જરૂર નહીં. જેવો દંશ થયો, એમનો દેહ એ ત્યાં ને ત્યાં જ બળવા લાગ્યો. બ્રહ્મમાં મન તો લાગેલું જ હતું. જોત જોતામાં શરીર ત્યાં આગળ બળીને ભસ્મ થયું. આકાશમાં આનંદ આનંદ થયો. ખૂબ સુંદર શબ્દ સમજાવ્યા છે ટીકાકારે. તત્ર ક્ષણમ સર્વેશામ દુઃખમ તથાહ પરમોત્સવમ જાત. એક ક્ષણને માટે બધાને દુઃખ થયું, પણ પછી વિચાર કર્યો કે આનું મૃત્યુ સુધર્યું. સાક્ષાત ભગવાને અનુગ્રહ કર્યો, એટલે પરમોત્સવમ. મૃત્યુને પણ મંગલમય બનાવી દીધું, ઉત્સવરૂપ બનાવી દીધું. આકાશમાં દેવતાઓ આવ્યા, દુંદુભીના નાદ થયા, ગંધર્વ અપ્સરાઓ ગાન કરવા લાગ્યા, નૃત્ય કરવા લાગ્યા. રાજાનું અભિવંદન થયું. ત્યાં આગળ પુષ્પની વૃષ્ટિ થઈ. પણ રાજાના પુત્ર, એમનું નામ જન્મેજય. લગભગ 13 શ્લોકમાં પ્રસંગ વર્ણવ્યો છે. જન્મેજયે સર્પસત્ર યજ્ઞ કરી અને સાપ, એક એક સર્પને બાળવાની, ત્યાં આગળ અગ્નિકુંડમાં આહુતિ આપવાની શરૂઆત કરી. બૃહસ્પતિજી પધાર્યા અને વાર્યો. ઇન્દ્રના આસનની સાથે તક્ષક રહેલો હોય છે, જ્યારે નીચે પડતો હોય છે. સમજાવે છે, વાર્યો એને કે આમ કરવાથી કંઈ થશે નહીં, કારણ કે એણે પણ અમૃતનું પાન કર્યું છે, ઇન્દ્રદેવે પણ અમૃતનું પાન કર્યું. શું થશે? અને શાંત થયો છે. આમ રાજા પરીક્ષિત મુક્ત થયા. ત્યાર પછી પરીક્ષિત રાજાની મુક્તિની પછી
સૂત મહર્ષિ પ્રણામ કરે છે શ્રી વેદવ્યાસ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયા કુંઠ મેદસે. જેમણે જ્ઞાન આપ્યું એમને પ્રણામ કર્યા. સૂત મહર્ષિને વેદની શાખાઓ વિશે જાણવાની જિજ્ઞાસા થઈ, અને એ જાણવાની જિજ્ઞાસા થઈ એટલે શૌનક મુનિને જ્યારે જિજ્ઞાસા થઈ ત્યારે સૂત મહર્ષિ એનો જવાબ આપ્યો, અને વેદનું પ્રાકટ્યનું વર્ણન કરતા કરતા અનાહત નાદ, ઓમકાર, પછી જેને આપણે કક્કો કહીએ છીએ, સ્વર, વ્યંજન, આ બધાની ઉત્પત્તિ થાય છે. અને આમ કરતા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પછી એ વેદની આખી જે પરંપરા ચાલી એટલે પહેલા સ્કંદના ચોથા અધ્યાયમાં વેદના 4 વિભાગ અને જે શિષ્યોને ભણાવવામાં આવ્યું હતું એ શિષ્યએ પોતાના શિષ્યોને ભણાવ્યું. આમ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ, અને યજુર્વેદના 2 વિભાગ, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ, પછી એની એક એક શાખાઓ. એક શાખામાં ભગવાનના એક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, આવો પણ વિદ્વાનોનો અભિપ્રાય છે. અને આ અધ્યાયમાં પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં ભગવાનનું એક નામ મળે છે વેદ રૂપા. એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ ચારે સ્વરૂપ જેને આપણે ગ્રંથ સમજીએ છીએ, પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કેવળ ગ્રંથ નથી, આ તો મૂર્તિમંત ભગવાનનું જ સ્વરૂપ છે. એટલે વેદ રૂપા એ પ્રમાણે ત્યાં આગળ એમનું વર્ણન કરવું. 7મા અધ્યાયમાં અથર્વવેદની શાખાઓ અને પુરાણના લક્ષણોનું વર્ણન. 8મા શ્લોકથી લઈને 21મા શ્લોક સુધી પુરાણ, સર્ગ, વિસર્ગ ઇત્યાદિનું લક્ષણ શું છે, પુરાણ કોને કહેવાય, આ બધું સમજાવી અને 18 પુરાણો એનું વર્ણન કરવામાં આવ્યું. 4 લાખ શ્લોક. અમેરિકામાં રહો છો આપ લોકો, 400,000 કહી શકીએ. 4 લાખ શ્લોકો છે આપણા પૌરાણિક સાહિત્ય. 18 પુરાણો છે: બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, લિંગ પુરાણ, ગરુડ પુરાણ. એમાં મદ્વયમ વદ્વયમ ચૈવ, આવો એક શ્લોક છે જેના દ્વારા 18 પુરાણોનું નામ યાદ રહેશે. આમ 7મો અધ્યાય એનો વિરામ આવે છે. 8, 9 અને 10 આ 3 અધ્યાય. એમાં માર્કંડેય મુનિનું ચરિત્ર છે, અને આ 3 અધ્યાયના પ્રકરણને ભક્તિ યોગાશ્ય પ્રકરણ એ પ્રમાણે સમજાવે છે. તો આશયના સ્વરૂપનું જ વર્ણન કરવામાં આવ્યું છે. ભક્તિ માર્ગ અને શ્રી ભાગવત બંને આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એ પ્રમાણે 3 પ્રકારના છે, માટે 3 અધ્યાયોનું આ પ્રકરણ ભક્તિ યોગાશ્ય એને સમજાવવામાં આવે છે. તેમાં 8મા અધ્યાયમાં કર્મ માર્ગ, એના દ્વારા જે ભક્તિ કરી અને માર્કંડેય મુનિને જે પ્રાપ્ત થયું છે, એમણે તપસ્યા કરી અને એમને જે વરદાન પ્રાપ્ત થયું, ભગવાને તપ કરવાની આજ્ઞા કરી, એ તપનું આચરણ કર્યું અને એમને ભગવાનના દર્શન થાય છે, એની ચર્ચા છે. 49 શ્લોકોનો અધ્યાય છે. તો એના આરંભમાં શૌનક વગેરે ઋષિમુનિઓ છે, સૂત મહર્ષિ એનો સમાદર કરે છે, અને સમાદર કરી અને ઋગ્વેદી શ્રી માર્કંડેય મુનિનું ચરિત્ર છે. પછી માર્કંડેય મુનિએ મૃત્યુની પર વિજય પ્રાપ્ત કર્યો, એની ચર્ચા થઈ. એમણે તપસ્યા કરી, એમના આશ્રમનું વર્ણન આવ્યું. તપસ્યા એના દ્વારા ઇન્દ્રને એવું લાગ્યું કે મારું ઇન્દ્રાસન લઈ લેશે, એટલે પોતાનું સૈન્ય કામદેવથી લઈને બધાને મોકલે છે. ઘણા બધા પ્રસંગો ઘણા પુરાણોમાં છે, પણ માર્કંડેય મુનિની પર કોઈ પણ પ્રભાવ ચાલતો નથી. ત્યાં તો માર્કંડેય મુનિને તપસ્યાનો પ્રભાવ અને ભગવદ અનુગ્રહને કારણે નર અને નારાયણના દર્શન થયા છે. ભગવાનના જે અવતારો છે એમાં નર અને નારાયણનું ચરિત્ર પણ પહેલા સ્કંદના 3જા અધ્યાયમાં એક શ્લોકમાં જાણવા મળે છે. ભાગવતમાં 11મા સ્કંદમાં પણ આપણને નર નારાયણ એમનો ઉલ્લેખ મળે છે. કોઈ પણ વક્તા હોય
વેદવ્યાસજીના સાહિત્યનો આરંભ કરે ત્યારે શ્લોક પણ બોલે છે, નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ. તો નર, અર્જુનજી, નારાયણ ભગવાન દર્શન આપે છે ત્યાં આગળ આવીને. ખૂબ સુંદર એમના સ્વરૂપનું વર્ણન આવ્યું છે. એક ગૌર વર્ણ છે, બીજા શ્યામ વર્ણ છે. કઈ રીતે પોતાના કંઠમાં માલાજી ઇત્યાદિ ધારણ કરેલું છે, ચતુર્ભુજ સ્વરૂપ છે, એનું વર્ણન આવ્યું. દર્શન કર્યા, દર્શનનો આનંદ કેટલો માર્કંડેય મુનિ સમજાવે છે. રોમ રોમમાં આનંદ વ્યાપી ગયો. આપણે આપણા સેવ્ય ઠાકોરજીની પાસે જઈએ, ભગવાનની પાસે જઈએ, દેવની પાસે જઈએ, ત્યારે દર્શન કરીએ છીએ. ભાગવત આપણને સમજાવે છે, માર્કંડેય મુનિએ જ્યારે દર્શન કર્યા, એક એક રોમ અને બધી જ ઇન્દ્રિયો, અંતઃકરણ પરમ સંતુષ્ટ થઈ ગયા. દર્શન કેવળ ક્રિયા નથી, એનો સંબંધ આપણા હૃદયની સાથે જોડાયેલો છે. પ્રભુના દર્શન કર્યા, દર્શન કરીને સ્તુતિ કરી. લગભગ 9 શ્લોક કે 10 શ્લોકમાં સ્તુતિ કરી. પ્રસન્ન થયા પ્રભુ, અને પ્રસન્ન થયેલા પ્રભુએ માર્કંડેય મુનિને કહ્યું, માર્કંડેય મુનિ કંઈક માંગો. 9મા અધ્યાયની શરૂઆત થાય છે. અને માર્કંડેય મુનિએ કહ્યું કે પ્રભુ, આમ તો આપના દર્શન થઈ ગયા, પછી મારે માંગવાનું કંઈ રહેતું નથી. છતાં પણ આપની આજ્ઞા છે, કૃપા છે, તો મારા મનમાં એક મનોરથ છે, ભગવાનની માયાના દર્શન કરવા છે. ભગવાને આશીર્વાદ આપ્યા કે ભલે તમારા મનનો મનોરથ પરિપૂર્ણ થશે. તથેથી પ્રતીક્ષા કરવા લાગ્યા કે ભગવાનની માયાના દર્શન ક્યારે થશે. પછી 9મા અધ્યાયના લગભગ 11 શ્લોક, 10 થી લઈને 20 શ્લોક સુધીમાં આ ભગવાનની જે દિવ્ય માયા છે, એ માયા એના દર્શન થવા લાગ્યા. આમ કરતા કરતા ચારે તરફ જલ અને એક વડનું વૃક્ષ, એનું એક પાન અને પર્ણ ઉપર. બહુ પ્રસિદ્ધ શ્લોક છે, ભાગવતનો નથી, પેલું મંગલજીએ ગાન કર્યું છે, વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ. બસ એ જ સ્વરૂપ આપણે વિચારી શકીએ. 9મા અધ્યાયના 21મા શ્લોકમાં, 22 શ્લોકથી લઈને 25મા શ્લોક સુધીમાં શ્રી બાલમુકુંદરાયજીના દર્શન કઈ રીતના થયા છે, એ સ્વરૂપ કેવું છે સમજાવ્યું છે. દર્શન કરતા હતા, ખૂબ આશ્ચર્ય થયું છે માર્કંડેય મુનિ. હજી તો કઈ વિચાર કરે ત્યાં તો પ્રભુના ઉદરમાં પ્રવેશ થઈ ગયો, અને ઉદરમાં પ્રવેશ કર્યો, ઘણું બધું જોયું. બ્રહ્માંડના દર્શન થઈ ગયા, જે પ્રમાણે માતા યશોદાજીને થયા. ત્યાં તો બહાર આવ્યા, અને બહાર આવીને જુએ છે, જે બાળકના દર્શન થયા હતા એ તો અંતર્ધાન થઈ ગયા. ત્યાં આગળ અધ્યાયનો વિરામ આવ્યો. 10મો અધ્યાય, ત્રીજા પ્રકારનો ભક્તિ માર્ગ, એનું વર્ણન કરવામાં આવ્યું. હવે શિવજી પધાર્યા છે. આકાશમાંથી મહાદેવજીને પાર્વતીજી પ્રસ્થાન કરતા હોય છે. ભગવાનને શરણે ગયેલા શ્રી માર્કંડેય મુનિ એમના વિશે વિચાર કર્યો. અયમ હિ પરમો લાભો નૃણામ સાધુ સમાગમાહ. મહાદેવજી પાર્વતીજીને કહે છે, અને આમ કરતા મહાદેવજીના સ્વરૂપનું વર્ણન આવ્યું, માર્કંડેય મુનિની તન્મયતાનું વર્ણન આવ્યું, અને હૃદય આકાશમાં શ્રી મહાદેવજીના દર્શન થયા. દિવ્ય દર્શન કર્યા, પ્રણામ કરી, સ્તુતિ કરી શ્રી મહાદેવજી. શ્રી મહાદેવજી પ્રસન્ન થયા અને આજ્ઞા કરી, વરમ વૃણેશ્વર, માંગો જે જોઈતું હોય તે આપ. અને 6 શ્લોકોમાં શ્રી મહાદેવજીએ બ્રાહ્મણની પ્રશંસા કરી. ખૂબ સુંદર એક શબ્દ છે, નહ્યમ મયાની તીર્થાની ન દેવા શેતનોજ્જિતા. કેવળ મૂર્તિમાં જ દેવ હોય એવું નથી. આપની જેવા સત્પુરુષો એ તો હરતા ફરતા ચાલતા દેવો છે. આમ ભગવાનની, મહાદેવજીની સ્તુતિ કરી, વરદાન માંગ્યું. મહાદેવજીએ એ સમયે કહ્યું કે ચિરકાલ પર્યંત આપનું આયુષ્ય રહેશે. અને શ્રી પાર્વતીજીએ પણ પ્રેરણા આપી હતી. આજે પણ એવું કહેવાય છે કે ચિરંજીવી પણ પ્રાપ્ત થયું છે, જે માર્કંડેય મુનિને પ્રાપ્ત થયું છે. અંતિમ 3 અધ્યાય ભાગવતાશ્રય સમજાવે છે.
11મા અધ્યાયમાં ભગવાનના અંગ ઉપાંગ આયુધ એનું રહસ્ય અને અલગ અલગ મહિનાના અલગ અલગ સૂર્ય એના ગણોનું વર્ણન કરવામાં આવે છે. 26 શ્લોકોમાં ભગવાનની વિભૂતિનું વર્ણન છે અને 27 થી લઈને 44 સુધીના શ્લોકોમાં વિભિન્ન સૂર્યગણો, એનો વ્યૂહ, એનું ગતિનું વર્ણન, બહાર સૂર્યની કથા, આ બધું વર્ણન છે. 12મો અધ્યાય મહત્વનો છે. નમો ધર્માય મહતે નમઃ કૃષ્ણાય વેદસે. આ અધ્યાયમાં સંપૂર્ણ શ્રીમદ ભાગવત એક અધ્યાયમાં શ્રી વેદવ્યાસજી એટલે જે વિસ્તાર કરે તે વિસ્તાર કરતા પણ આવડે છે, સંક્ષિપ્તીકરણ કરતા પણ આવડે છે. સંપૂર્ણ દ્વાદશ સ્કંદની જે લીલા છે, શ્રી વેદવ્યાસજી અહીંયા આગળ સૂત મહર્ષિ એમના માધ્યમ દ્વારા શૌનક ઋષિને શ્રવણ કરાવે છે. પછી શ્રીમદ ભાગવતના શ્રવણ અને પાઠનું મહાત્મ્ય છે, એનું મહત્વ સમજાવી અધ્યયન કરી એનું મહાત્મ્ય છે. આપ સૌ અધ્યયન કરો છો. 63મો અને 64મો શ્લોક વાંચો 12મા અધ્યાય, જેનું વર્ણન સ્વયં ભગવાને કર્યું છે. એનું જે અધ્યયન કરે ને, તત્પદમ પરમમ વ્રજેત, આ ભાગવતના શબ્દ છે. જે જીવ શ્રીમદ ભાગવતનું અધ્યયન કરે એની ઉત્તમ ગતિ થાય છે. અધિત્ય પરમમ પદમ વ્રજે, એટલે જે પ્રભુની કૃપાથી આપ કરી રહ્યા છો એ સાર્થક છે, એનું પ્રમાણ અહીંયા મળે છે. સૂત મહર્ષિએ પ્રભુને પ્રણામ કર્યા, શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા, કારણ કે એમના ગુરુ સ્વરૂપે છે. અને 13મો અધ્યાય 23 શ્લોકનો છે. વિભિન્ન પુરાણોની શ્લોક સંખ્યા, શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય, ભગવાનને પ્રણામ કર્યા છે, પ્રભુના સ્વરૂપને પ્રણામ કર્યા, અલગ અલગ પુરાણો, એમાં શ્લોકોની સંખ્યા કેટલી છે એ જણાવ્યું છે. ભગવાને ખૂબ કરુણા કરી બ્રહ્માજીને આ શ્રીમદ ભાગવત આપ્યું હતું, એ પરંપરા સમજાવી. અમૃત સ્વરૂપ આ ભગવાનની કથા છે. જે પ્રમાણે ગોપીજનો આજ્ઞા કરે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ, ભાગવત વારંવાર શબ્દ સમજાવે છે. કથામૃત, હરિલીલા, એનું મહત્વ સમજાવે છે. આ ભગવાનની દિવ્ય કથા, એનું મહત્વ સમજાવ્યું. જેમ નદીઓમાં ગંગાજી ઉત્તમ છે, જેમ વૈષ્ણવોમાં મહાદેવજી ઉત્તમ છે, એ જ પ્રમાણે પુરાણોમાં યદિ કોઈ ઉત્તમ હોય તો શ્રીમદ ભાગવત છે. આ શ્રીમદ ભાગવત, એનો આરંભ થયો ત્યારે મંગલાચરણ, ત્યાં આગળ જે પ્રમાણે સત્યમ પરમ ધીમહિ આ પદ છે, એવી જ રીતે વિરામ સમયે પણ 19મા શ્લોકમાં સત્યમ પરમ ધીમહિ, આરંભમાં પણ મંગલાચરણ, અંતમાં પણ પ્રણામ કર્યા. આમ કરી પ્રભુને પ્રણામ કર્યા, શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા, અને છેલ્લા 2 શ્લોક શ્રીમદ ભાગવતમાં ઠાકોરજીના શ્રી ચરણ કમલની અવિચલ દ્રઢ ભક્તિને માટે વિનંતી કરવામાં આવી છે. પ્રભુનું નામ સંકીર્તન કરી અને પ્રણામ કરવામાં આવ્યા છે. જે પ્રમાણે આની આગળનું જે વિરામનું આવ્યું આપનો પ્રસંગ, ત્યારે મેં જોયું પ્રભુના પ્રણામ ઇત્યાદિ આપ લોકોએ જે પ્રમાણે કર્યા, શ્રીમદ ભાગવત પણ આ જ વાત સમજાવે છે. પ્રણામો દુઃખ શમનસ, બસ ઠાકોરજીના શ્રી ચરણ કમલમાં આપણે પ્રણામ કરીએ ત્યારે પ્રભુ સૌનું કલ્યાણ કરે, આ શ્રીમદ ભાગવત સમજાવે છે. પુનઃ એક વખત જે પણ બોલાયું પ્રભુ કૃપાનું પરિણામ છે. અંતઃકરણપૂર્વક આપ સૌને શુભેચ્છા. જે આપનો સત્સંગનો ક્રમ ચાલે છે, અધ્યયનનો ક્રમ ચાલે છે, ઠાકોરજીની કૃપાથી નિરંતર એક ક્રમ એ ચાલતો રહે, અને દરરોજ જે પ્રમાણે શરીરને આપણે ભોજન દ્વારા પુષ્ટ કરીએ છીએ, એ જ પ્રમાણે શાસ્ત્રના ઉત્તમ વિચારો, ઉત્તમ ગુણો, એના દ્વારા આપણું અંતઃકરણ વધારે ને વધારે પવિત્ર થાય, અને શ્રી ઠાકોરજીને આપણે વધારે ને વધારે નજીક જઈ શકીએ. એટલી કૃપા શ્રી ઠાકોરજી આપ સૌની પર કરે, અને આવા જ સત્રનો લાભ આપને સતત મળતો રહે. આયોજક ત્યાંથી લઈને જે સેવા આપતા હોય, આદરણીય શ્રી નરેન્દ્રભાઈથી લઈ અને સૌ, ઠાકોરજીની કૃપા સતત પ્રાપ્ત થાય, આટલી વિજ્ઞપ્તિ શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં કરી, અને આ વાણીને પણ ઠાકોરજીના શ્રી ચરણ કમલમાં સમર્પિત કરી કાલનો ઉત્સવ છે એની પણ આપ સૌને
ખૂબ ખૂબ મંગલવરાય અસ્તુ. હા, પરમ પૂજ્ય શાસ્ત્રીજી, આપને દંડવત સાષ્ટાંગ પ્રણામ મારા તરફથી અને અમારા બધા સ્વાધ્યાયીઓના તરફથી સસ્નેહ સાદર સત્સંગ કરાવવા માટે, આવી દિવ્ય કથામૃત કરાવવા માટે, અને 12મો સ્કંદનું એક દિવ્ય વિહંગાવલોકન સંક્ષિપ્ત અ, સમયની મર્યાદામાં આપે જે કરાવ્યું એ ખૂબ જ દિવ્ય, અમને ખૂબ આનંદ થયો. અ, તૃષ્ણા તો છુપાય પણ તરસ વધી એવું કહી શકાય. તો આપનો ખૂબ ખૂબ આભાર. પણ એક વિનંતી પણ છે કે આપ આવી જ રીતના અમારી પર કૃપા કરી જ્યારે જ્યારે આપને સમયનો લાભ આપી શકાય, આપી શકો અમને, તો આપની પધરામણી વારંવાર અમારા સત્સંગમાં થાય એવી આમ સૌ સત્સંગીઓ તરફથી વિનંતી. અ, અને આપ પધારો એવું અમને ખૂબ આનંદ થશે. અને હવે આપ જો આજ્ઞા આપો તો આપ જ આ સત્સંગની પૂર્ણાહુતિ કરી આપણે અહીંયા પછી અ, સત્સંગને વિરામ આપીએ. આપ પૂર્ણાહુતિ કરી શકો છો. આપનો જે ક્રમ હોય એ પ્રમાણે આપ કરી શકો છો. જે આપનો વિરામનો ક્રમ હોય એ પ્રમાણે આપ. હા, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, કલ્યાણમસ્તુ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. જય શ્રી કૃષ્ણ. આપની આજ્ઞા હોય તો હું મીટિંગને અહીંયા પરિપૂર્ણ કરું. ખૂબ ખૂબ આનંદ.